એમના સુપુત્રો ભાઈ શ્રી પરબતભાઈ ગણેશાભાઈ વાવિયા અને મહાદેવભાઈ ગણેશાભાઈ વાવિયા પરિવાર ઉપસ્થિત છે. રામજીભાઈ અને બાબુભાઈ સાથે મળી અને એમનું સન્માન કરી રહ્યા છે. અને આપણે સૌ જ્યારે આ શેડનું ઉદ્ઘાટન થયું ત્યારે પણ જોયું કે બંને ભાઈઓના શ્રી હસ્તે આપણે ઉદ્ઘાટન કરી અને આગળ વધ્યા છીએ. ફરીથી તાળીઓનો જોરદાર ગડગડાટ થઈ જાય એમના માટે. આપનું અમૂલ્ય દાન, આ ગૌશાળા માટે આપની લાગણીઓ અને આપની ભાવનાની ખૂબ કદર કરીએ છીએ અને ભવિષ્યમાં પણ જ્યારે જ્યારે સારા કામમાં આપની જરૂરિયાત હોય ત્યારે આપ ખડા પગે ઉપસ્થિત રહેશો એવી ભાવના સાથે ફરી એકવાર જોરદાર તાળીઓથી એમને સન્માનીએ. એક સરસ મજાનું શિલ્ડ, ગૌ માતાની મૂર્તિ અને સાલથી આપણે આ પરિવારનું સ્વાગત સન્માન કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ પરબતભાઈ આપનો અને ભાઈ શ્રી મહાદેવભાઈ આપનો. દેવજીભાઈ હમણાં જ મારી સાથે પૂરક માહિતી પહોંચાડી કે આ ગૌશાળાના ફાઉન્ડર આપણા મહાદેવભાઈ છે અને એનું આપણા બધાને ખૂબ ગૌરવ છે અને આજ સુધી એટલે જ એમનો ભાવ આ ગૌશાળા માટે વિશેષ રહ્યો છે. એટલે એના માટે પણ એકવાર આપણે બધા જોરદાર તાળીઓ પાડીએ. ખૂબ ખૂબ ધન્યવાદ મહાદેવભાઈ આપનો અને થેન્ક યુ દેવજીભાઈ, આ એક સરસ માહિતી લોકો સુધી પહોંચાડી. પશુ એમ્બ્યુલન્સના દાતાર પરિવાર માતૃશ્રી મણિબેન માવજીભાઈ સ્વરૂપચંદ વોરા પરિવાર હસ્તે ભાઈ શ્રી ભોગીલાલ વોરાજી અને રસિકલાલ વોરાજી એમના પરિવાર વતી 11 લાખ રૂપિયાના દાતાશ્રી છે મહેન્દ્રભાઈ નેમજીભાઈ ખંડોર સાહેબને વિનંતી કરું કે આ તકે વોરા પરિવારને આપણે સન્માનિત કરીએ અને એમનો આદર સત્કાર કરીએ. મહાદેવભાઈ વાત કરી કે આજે અનિવાર્ય કારણોસર એ ઉપસ્થિત નથી, પણ માત્ર એક જ ફોન કર્યો હતો અને એમણે કીધું કે જરૂરિયાત શું છે એ બોલો, તમારે જરૂરિયાત શું છે એ બોલો. એટલે સીધો જ પશુ એમ્બ્યુલન્સના દાતાર તરીકે ₹11 લાખની રકમ એમણે નોંધાવી છે. એટલે માતૃશ્રી મણિબેન માવજીભાઈ સ્વરૂપચંદ વોરા પરિવાર હસ્તે ભાઈ શ્રી ભોગીલાલ વોરાજી અને રસિકલાલ વોરાજી આ બંનેને પણ તાળીઓના ગગડાથી વધાવી એમના દાનની અમે અહીંયા નોંધ લઈએ છીએ અને આપની જે લાગણીઓ છે એના માટે આપનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. અન્ય આપણા દાતાશ્રીઓ કે જેમણે લાખો રૂપિયાની દાનની રાશિ અહીં આ ગૌશાળા માટે, આ શેડ માટે નોંધાવી છે એવા વાવિયા કેશાભાઈ પુંજાભાઈ જેઓ 5,51,000 રૂપિયાના દાતા છે અને આપણે તાળીઓથી એમને વધાવવાના છે. હું ખીમજીભાઈ હરખાભાઈ વાવિયાને વિનંતી કરું કે આ તકે કેશાભાઈ પુંજાભાઈ વાવિયા એમનું આદર સત્કાર કરે. શ્રી ખીમજીભાઈ હરખાભાઈ વાવિયા. ઓકે, કેશવજીભાઈની આપણે રાહ જોઈએ છીએ, એમના પરિવારમાંથી લોકો અહીં પહોંચે છે. કદાચ આ નામ આપણે બોલીએ પરિવારમાંથી ન હોય યા તો પછી આવવાના હોય તો થોડી વાર માટે એમને સ્કીપ કરી અને પછી આપણે આગળ વધીશું. 5,11,000ના દાતા ચૌધરી મેઘજીભાઈ માવજીભાઈ. મેઘજીભાઈની ઉપસ્થિતિ છે મુંબઈના કાર્યક્રમોમાં પણ. આમ તો એમના ઘરે કાર્યક્રમમાં વખતે હું એન્કરિંગ કરવા ગયો હતો. હંમેશા લાગણી સાથે જોડાયેલા માણસ છે, સમાજને ઉપયોગી કામ હોય ત્યારે ખડા પગે હોય છે. આજે એમના ભાઈ શ્રી નરસિંહભાઈ આ સન્માન સ્વીકારવા માટે આપણી વચ્ચે પહોંચશે. હું મારા મિત્ર ભાઈ વસંતભાઈ કાનજીભાઈ દેવડાને વિનંતી કરું કે આવો વસંતભાઈ, આપ શ્રીના શ્રી હસ્તે ચૌધરી મેઘજીભાઈ માવજીભાઈ વતી શ્રી નરસિંહભાઈનું આપણે સ્વાગત સન્માન કરીએ. આવો વસંતભાઈ, પધારો. મિત્રો, આ બધા એવા વડીલો છે કે સમાજની સાથે હંમેશા ખડા પગે રહ્યા છે. ત્યારે બંને ભાઈઓ, મહાદેવભાઈએ ખાસ મેઘજીભાઈને આગ્રહ કર્યો કે તમારે તો ત્યાં ઊભા રહેવું પડશે. ધન્યવાદ મહાદેવભાઈ. તાળીઓના ગગડાટથી આપણે મેઘજીભાઈને અને નરસિંહભાઈને વધાવી લઈએ. આ સમિતિ માટે જેમણે બહુ મહેનત કરી છે એવા વસંતભાઈ દેવડા એટલે કે વસંતભાઈ કાનજીભાઈ એ બંનેનું સન્માન સ્વાગત કરી રહ્યા છે. એક સરસ મજાની ગૌ માતાની મૂર્તિ, શિલ્ડ અને સાલથી આપણે ચૌધરી પરિવારનું એટલે કે ભાઈ શ્રી આદરણીય મેઘજીભાઈ અને આદરણીય નરસિંહભાઈનું સ્વાગત કરી રહ્યા છીએ, સન્માન કરી રહ્યા છીએ. પુનઃ આપના આ અમૂલ્ય દાન માટે શ્રી ચારણામાં મોમાઈમાં ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ આપનો આભાર વ્યક્ત કરે છે, આપનો ધન્યવાદ કરે છે.
ફતેગઢ ગામના ધુવાણાબંધ જમણવારના દાતા પરિવારમાં બે નામ છે. આપ સૌ જાણો છો કે એક બાજુ શ્રી જીવાભાઈ ગેલાભાઈ વાવિયા, શ્રી નારણભાઈ જીવાભાઈ વાવિયા અને ગીતાબેન નારણભાઈ વાવિયા. આ નામોમાંથી જે પણ ઉપસ્થિત હોય એ અહીં મંચ ઉપર પધારશે સામે. અને એમના સન્માન માટે હું બાબુભાઈ મંજીભાઈ વાવિયા, વસંતભાઈ કાનજીભાઈ દેવડા અને જ્યોત્સનાબેન વસંતભાઈ દેવડા એમને વિનંતી કરીશ કે ત્રણેય એક સાથે અહીં પધારશે. વસંતભાઈ અને જ્યોત્સનાબેન આપ પણ આવો. પરિવારમાંથી ગીતાબેન પણ ઉપસ્થિત છે. મિત્રો, ગામના ધુવાણાબંધ જમણવારમાં દાતા પરિવારે પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે, ત્યારે આપણે એમનું આ તકે આદર સત્કાર કરવા માટે એકઠા થયા છીએ. એકવાર પહેલાં તો જેટલા મિત્રો છે જોરદાર તાળીઓનો ગગડાટ થઈ જાય. આપણે ખાલી દાતા પરિવારને અહીંયા બેઠા બેઠા તાળીઓથી વધાવવાના છે. લાખો રૂપિયા તો એમણે આપ્યા જ છે. આપણું પધારો. શ્રી જીવાભાઈ ગેલાભાઈ વાવિયા, શ્રી નારણભાઈ જીવાભાઈ વાવિયા અને ગીતાબેન નારણભાઈ વાવિયા એમનું આપણે આદર સત્કાર કરી રહ્યા છીએ, સન્માન કરી રહ્યા છીએ. તાળીઓના ખૂબ ગગડાટથી આપણે વધાવીએ. જેઓ ફતેગઢ ગામના ધુવાણાબંધ જમણવારના દાતા પરિવાર છે અને સમસ્ત ગામ વતી એમનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ, આપનો ધન્યવાદ કરીએ છીએ. જી, સામે બાબુભાઈ, વસંતભાઈ અને જ્યોત્સનાબેન સાથે મળી અને આ પરિવારનો આદર સત્કાર કરીએ છીએ. મિત્રો, ફતેગઢ ગામના ધુવાણાબંધ જમણવારમાં બીજા દાતા પરિવાર તરીકે શ્રી વીરાભાઈ વસ્તાભાઈ વાવિયા, શ્રી બાબુભાઈ વસ્તાભાઈ વાવિયા, શ્રી હરજીભાઈ વસ્તાભાઈ વાવિયા અને શ્રી બેચરાભાઈ સવજીભાઈ વાવિયા, આ વાવિયા પરિવારને વિનંતી કરીશ કે તેઓ અહીં મંચની સામે ઉપસ્થિત થાય, જેથી કરી આપનો આદર સત્કાર કરી શકીએ. એમના આદર સત્કાર માટે હું વિનંતી કરીશ વેલજીભાઈ ગોકરભાઈ વાવિયા, રામજીભાઈ દાનાભાઈ ગામી, ખેંગાભાઈ બાઉભાઈ રાજપૂત અને સાજણભાઈ પબાભાઈ રબારી. જેમના સન્માન કરવા માટે હું નામ બોલું એ થોડા તાત્કાલિક અહીં પહોંચશો, જેથી કરી આપને જણાવી દઉં કે સન્માનનું લિસ્ટ બહુ લાંબુ છે. લગભગ 2 કલાક કે 1.5 કલાક આપણો કાર્યક્રમ ચાલે ત્યાં સુધી મેન્ટલી આપણે ધીરજ રાખવી પડશે, એવું હું અત્યારથી જ તમને કહી દઉં એટલે તમને ખ્યાલ આવે. ફતેગઢ ગામના ધુવાણાબંધ જમણવારના દાતાશ્રી છે વાવિયા પરિવાર, શ્રી વીરાભાઈ વસ્તાભાઈ વાવિયા, બાબુભાઈ વસ્તાભાઈ વાવિયા, શ્રી હરજીભાઈ વસ્તાભાઈ વાવિયા અને બેચરાભાઈ સવજીભાઈ વાવિયા. એમના સન્માન માટે આપણી ટીમ અહીંયા ઉપસ્થિત છે. વિનંતી કરીશ શિલ્ડ અને શાલ લઈ અને એમનું સન્માન કરે ભાઈ વેલજીભાઈ વાવિયા, રામજીભાઈ ગામી, ખેંગાભાઈ રાજપૂત અને સાજનભાઈ રબારી. દાતાઓનું સન્માન તો એક તરફ ચાલુ છે જ, એની સાથે સાથે કોઈ દાતાઓને અત્યારે પણ એમ થતું હોય કે હજુ પણ આપણે આટલું સરસ કામ ચાલુ છે, હજુ તકતીઓનું લિસ્ટ પણ તૈયાર થઈ રહ્યું છે, એ દરમિયાન કોઈએ કાંઈ દાન નોંધાવવાનું હોય તો અત્યારે અમારી સમિતિની અહીં ટેબલ છે જ, તમે ત્યાં જઈ તમારો આંકડો લખાવી શકો છો. અને કોશિશ એવી કરીશું કે ચાલુ કાર્યક્રમમાં જ તમારો પણ સન્માન લઈ લે, કારણ કે સમિતિએ એક વ્યવસ્થા ખૂબ સરસ કરી છે. હું આવ્યો, વસંતભાઈને મળ્યો, એમણે વાત કરી કે મેક્સભાઈ આપણે પ્લેન નામ વગરની શિલ્ડ પણ અત્યારે તૈયાર કરાવી દીધી, જેથી કરીને કોઈને ઇન્સ્ટન્ટ એમ થાય કે આટલા સરસ ભાવની સાથે ચાલો આપણે પણ 5-25 હજાર રૂપિયા ગૌશાળા માટે લખાવવા છે તો એમનું સન્માન પણ આપણે કરી શકીએ. એટલે એ દાનની રકમ લખાવવા માટેની અહીંયા ટેબલ પણ આપણે મૂકેલી છે, એની ચોખવટ કરી લઉં. આગળ વધીએ. દાતાઓના સન્માન માટે 2,11,111ના દાતા સ્વર્ગસ્થ કેશવલાલ પોપટલાલ ઠક્કર હસ્તે જીતેન્દ્ર કેશવલાલ ઠક્કર. વિનંતી કરીશ કે અગર ઉપસ્થિત હોય તો અત્રે વધારશે શ્રી ઠક્કર સાહેબ, અને આપણે એમનો આદર સત્કાર કરીએ. આવો, હું નાગજીભાઈ વેલાભાઈ મકવાણાને વિનંતી કરું. નાગજીભાઈ વેલાભાઈ મકવાણા અહીં પધારે અને જીતેન્દ્રભાઈ કેશવલાલ ઠક્કર જેઓ રૂપિયા 2,11,111ના દાતા છે, અને આપણે
ખૂબ ભાવથી શિલ્ડ અને શાલથી એમનું સન્માન કરીએ. રૂપિયા 2,11,000 દાતા વાવિયા અંબાવીભાઈ કાનજીભાઈ. અંબાવીભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થાય અને એમનું આપણે આદર સત્કાર કરીએ. 2,11,000 દાતા છે. હું આસમભાઈ દાઉદભાઈ કુંભારને વિનંતી કરીશ કે તેઓ અત્રે પધારી અને ભાઈ શ્રી અંબાવીભાઈ અમારા વડીલ મિત્ર જ્યારે જ્યારે મળવાનું થાય અંબાવીભાઈને ત્યારે લગભગ આ ગૌશાળાની વાત આવે. અહીં કાંટાના ઉદ્ઘાટન વખતે પણ એમણે અમારા દામજીભાઈ એમની ટીમે ખૂબ મહેનત કરેલી, ત્યારે પણ એમનો સાથ અને સહકાર. આજે પણ રૂપિયા 2,11,000 દાતા છે. એકવાર જોરદાર તાળીથી આપણે અંબાવીભાઈને વધાવીએ. મિત્રો, આટલું મોટું ટ્રસ્ટ હોય, આટલું મોટું ગામ હોય ત્યારે સ્વાભાવિક એના હિસાબ કિતાબો, એની વ્યવસ્થા, નાની મોટી દરેક બાબતની ખૂબ ધ્યાનમાં રાખવું પડતું હોય છે. એટલું જ નહીં, દરેક વર્ગના, દરેક જ્ઞાતિના, દરેક જાતિના, દરેક સમાજના, દરેક ધર્મના લોકોને પણ સાથે રાખીને કામ કરવું પડતું હોય છે. એ એમની જવાબદારી હોય છે. આપને જણાવી દઉં કે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે અહીં આપણી જે ગૌશાળાની ટીમ છે, એટલે કે શ્રી ચાયણામાં મોમાઈમાં ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ ફતેહગઢની ટીમ છે, એમાં દરેક સમાજના, દરેક જ્ઞાતિના, અલગ અલગ ધર્મના લોકો પણ સાથે મળી અને શું કામ કરીએ તો ગૌશાળાનું કામ સારું થાય, આવી બહુ જ દિલથી મહેનત કરે છે. એટલે એક વખત આપણે આપણી આ સમિતિને 2 હાથ ઉપર કરીને તાળીઓના ગગડાટથી વધાવીએ કે તમે જે કામ કરો છો નિષ્ઠા સાથે, એનું અમને ખૂબ માન અને ખૂબ લાગણીઓ છે. રૂપિયા 1,51,000 દાતા ઓડ જગાભાઈ ખેંગાભાઈ જો આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો તેઓ મંચ પાસે પધારે. ઓડ જગાભાઈ ખેંગાભાઈ 1,51,000 દાતા છે. રમેશભાઈ કેશવલાલ ઠક્કરને વિનંતી કરીશ, આવો રમેશભાઈ. અને આ તકે જગાભાઈ જેઓ 1.5 લાખ કરતાં વધારે એટલે કે 1,51,000 દાતાશ્રી છે અને આપણે એમનું આદર સત્કાર કરીએ શિલ્ડ અને શાલ સાથે. રૂપિયા 1,21,000 દાતા કાનજીભાઈ તેજાભાઈ દેવડા. શ્રી કાનજીભાઈના સ્વાગત સન્માન માટે હું વિનંતી કરીશ મારા મિત્ર ભાઈ શ્રી દામજીભાઈ વેલજીભાઈ દરજીને કે તેઓ અહીં વધારે. અને 1,21,000 રૂપિયાના દાતા શ્રી કાનજીભાઈ તેજાભાઈ દેવડા પરિવાર પધારો બાપા. આ એક આખી એવી પેઢી છે કે જેમણે યુવાનોને સાચા, શ્રેષ્ઠ અને સત માર્ગે દોર્યા છે કે સમાજને ઉપયોગ થાય. ત્યારે કદાચ ઘરના ઢાળિયામાં 5 મણ 25 મણ જીરું પડ્યું હોય ને તો એ વેચીને પણ ધર્મના કામમાં ખડા પગે ઊભા રહેવું એ એમની ખાનદાની અને દાતારી છે. એટલે એકવાર તાળીઓના ગગડાટથી આપણે દાતા પરિવારને વધાવીએ. ₹1,11,111 દાતા મીણાત રાજાભાઈ કાનજીભાઈ, એમનું આપણે સન્માન કરીએ. રાજાભાઈ કાનજીભાઈ મીણાત 1,11,111. હું જેમના નામ બોલું છું એમના પરિવારમાંથી કદાચ કોઈ ઉપસ્થિત હોય તો એ પણ અહીં ઉપસ્થિત રહેશો. આગળ વધીએ. 1,11,111 દાતા ઠાંસ રામજીભાઈ સવરામભાઈ. રામજીભાઈ આવો પધારો. હું શ્રી
લખમણભાઈ બધાભાઈ રબારીને વિનંતી કરું કે ભાઈ શ્રી રામજીભાઈ સવરામભાઈ ઠાંસ એમનું સ્વાગત સન્માન કરે, જેઓ 1,11,111 દાતાશ્રી છે. આવો લક્ષ્મણભાઈ, આપના શ્રી હસ્તે ભાઈ રામજીભાઈનું સ્વાગત સન્માન કરીએ. સામાજિક પ્રવૃત્તિઓમાં આ બધા જ દાતા પરિવાર છે, એમણે પોતાનો સમય કાઢી અને ખડા પગે ઉપસ્થિત રહ્યા છે. ₹1,11,111 દાતા અખંડ સૌભાગ્યવતી મુક્તાબેન ઈશ્વરલાલ ધરમસિંહભાઈ ઠક્કર, એમના પરિવારમાંથી, ઠક્કર સાહેબના પરિવારમાંથી કોઈ ઉપસ્થિત હોય તો એમને વિનંતી કરીશ. આગળ વધીએ. ₹1,00,000. હવે પછીના દાતાઓનું જે લિસ્ટ છે, લગભગ 11-12 દાતાઓ એવા છે જેમણે ₹1,00,000 રકમ નોંધાવી છે. એવા ₹1,00,000 દાતા સંઘવી કીર્તિભાઈ કેશવલાલ. ₹1,00,000 દાતા ખંડોલ અરવિંદભાઈ પ્રભુલાલ. ₹1,00,000 દાતા વાવિયા જગદીશભાઈ ખીમજીભાઈ. જગદીશભાઈ ખીમજીભાઈ પરિવારમાંથી જે પણ મિત્રો ઉપસ્થિત હોય તો અત્રે પધારશે. હું મેઘજીભાઈ માવજીભાઈ ચૌધરીને વિનંતી કરું કે આ તકે શ્રી જગદીશભાઈનું સ્વાગત સન્માન કરે. પધારો. શ્રી જગદીશભાઈ ખીમજીભાઈ વાવિયા ₹1,00,000 દાતાશ્રી છે અને આપણે એમને તાળીઓના ગગડાથી વધાવીએ. સાલ અને શિલ્ડથી મેઘજીભાઈ એમનું સ્વાગત સન્માન કરી રહ્યા છે. ₹1,00,000 દાતા શ્રી જગદીશભાઈ. ₹1,00,000 દાતા ગઢેચા હસમુખભાઈ ઉગરચંદભાઈ. ₹1,00,000 દાતા ભાઈ શ્રી અવચરભાઈ પાંચાભાઈ દેવડા. અવચરભાઈના પરિવારમાંથી ઉપસ્થિત છે, અત્રે પધારે. હું વિનંતી કરીશ ભાઈ રામજીભાઈ જેઠાભાઈ વાવિયાને કે રામજીભાઈ અત્રે પધારો અને ભાઈ શ્રી અવચરભાઈ પાંચાભાઈ દેવડા એમનું આપણે સન્માન કરીએ. ₹1,00,000 ધનરાશિ એમણે અહીં નોંધાવી છે અને આપણે એમનું ખૂબ ભાવથી આદર સત્કાર કરી રહ્યા છીએ. મિત્રો, આ દાતા પરિવાર એવા છે કે એમને ખાલી એક જ વખત એમના કાને વાત પહોંચાડી છે કે આવું સરસ કામ કરવું છે અને સ્વેચ્છાએ ખૂબ ભાવથી લાખો રૂપિયા આપ્યા છે. એકવાર ફરીથી તાળીઓથી એ તમામને વધાવીએ. ₹1,00,000 દાતા વાવિયા ખીમજીભાઈ રણછોડભાઈ. પધારો ખીમજીભાઈ. વિનંતી કરીશ દેવજીભાઈ જીવાભાઈ ચૌધરીને, અમારા મિત્ર, વડીલ, માર્ગદર્શક, જ્યારે સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ હોય, સામાજિક સ્નેહ મિલન હોય, દેવજીભાઈની ઉપસ્થિતિ હોય, સાથે આમ થોડીક અમારી જેને કે નિર્દોષ ચર્ચા થાય કે મેક્સભાઈ એમની ઉંમર લગભગ આપ સૌ જાણો છો 60+, 70 આસપાસ. એમ કે છતાંય આજની તારીખમાં માતાજીની ઠાકરની એવી દયા છે કે ક્યારેય કોઈ ગોળી નથી ખાવી પડતી, ક્યારેય કોઈ દિવસ અનિદ્રા જેવો ભાવ નથી થયો. હંમેશા શ્રેષ્ઠ રીતે શરીરને હાચવવાની કોશિશ કરી છે. એટલે એકવાર જોરદાર તાળીથી એમને પણ વધાવી લઈએ. શ્રી દેવજીભાઈ સ્વાગત સન્માન કરશે ભાઈ શ્રી ખીમજીભાઈ રણછોડભાઈ વાવિયા. ₹1,00,000 દાતાશ્રી છે અને એમનું આપણે સન્માન કરી રહ્યા છીએ. વગાડો ગુરુ. ₹1,00,000 દાતા પરિવારમાં ગાંધી કરમણભાઈ વસ્તાભાઈ. કરમણભાઈ વસ્તાભાઈ ગાંધી પરિવારમાંથી આવો બાપા આવો. હું વિનંતી કરીશ એમના સ્વાગત માટે શ્રી મહાદેવભાઈ ગંગાભાઈ વાવિયા. આવો મહાદેવભાઈ, આપના શ્રી હસ્તે આપણે સ્વાગત સન્માન કરીએ. કરમણભાઈ વસ્તાભાઈ ગાંધી ₹1,00,000 દાતાશ્રી છે. દાતાશ્રીનું લિસ્ટ લાંબુ છે. ₹1,00,000 દાતા ચૌધરી અમૃતભાઈ ગોકરભાઈ.
અમૃતભાઈ ગોકરભાઈ ચૌધરી ઉપસ્થિત હોય તો અહીં પધારશે. અમૃતભાઈ, ઓકે, પધારો. ખીમજીભાઈ રણછોડભાઈ વાવિયાની વિનંતી કરું. ખીમજીભાઈ આપ આવો અને અમૃતભાઈ ગોકરભાઈ ચૌધરી એમનું આપણે સન્માન કરીએ. 1 લાખ રૂપિયાના દાતાશ્રી છે. લાખ રૂપિયાના દાતા પરિવારના 2-3 નામ છે, પછી આપણે ફરીથી જે આપણા મુખ્ય દાતાશ્રીઓમાંથી જે યાદી હતી 5 લાખ ઉપરની એમના જે સન્માન બાકી છે એ તરફ લઈશું. તાળીઓથી વધાવીએ અમૃતભાઈને. મીણાત જયેશભાઈ હિરજીભાઈ, સોમાભાઈ અંદ્રાભાઈ ડાકા, ખીમજીભાઈ મંજીભાઈ દેવડા, ખીમજીભાઈ મંજીભાઈ દેવડા એમને મારી વિનંતી કે તેઓ અત્રે પધારે. અને કમલેશભાઈ ઈશ્વરભાઈ મહારાજ, કમલેશ મહારાજ ઉપસ્થિત હોય તો આવે, નહીતર પછી અવચરભાઈ છે હાજર સમિતિમાંથી કોઈ પણ મિત્રોને. મહારાજ, બળદેવ મહારાજ આવો. મહારાજ આપ શ્રીના શ્રી હસ્તે આપણે ખીમજીભાઈનું આ તકે સ્વાગત સન્માન કરીએ. 1 લાખ રૂપિયાના દાતાશ્રી છે અને એમનું આપણે આદર સત્કાર કરીએ. રૂપિયા 1 લાખના દાતા બાબુભાઈ મંજીભાઈ વાવિયા, બાબુભાઈના સન્માન માટે વિનંતી કરીશ અંબાવીભાઈ કાનજીભાઈ વાવિયાને કે તેઓ અત્રે પધારે. હા, આ જોડી બરોબર, હા, એટલે જ સામ સામે રાખે. આપણા પ્રમુખ શ્રી બાબુભાઈ તાળીઓના ગગડાથી વધાવીએ. સેવાભાવી, નિષ્ઠાવાન અને સક્રિય. મિત્રો, આપણી વચ્ચે 5,51,000ના દાતા પરિવાર એટલે કે વાવિયા કેશાભાઈ પુંજાભાઈ એમનો પરિવાર ઉપસ્થિત છે અને આપણે એમનું આદર સત્કાર કરવાનો છે. ત્યારે હું શ્રી ખીમજીભાઈ હરખાભાઈ વાવિયાને વિનંતી કરું કે આવો, પધારો. અને જ્યારે કેશવજીભાઈની ઉપસ્થિતિ થઈ છે ત્યારે ઓકે રસોડામાં છે તો બીજા કોઈ સમિતિમાંથી તમે મહાદેવભાઈ પધારો. આવો મહાદેવભાઈ. શ્રી કેશાભાઈ પુંજાભાઈ વાવિયા 5,51,000ના દાતાશ્રી છે. ત્યારે આપણે એમનું બહુ તાળીઓના ગગડાથી સ્વાગત કરીએ. મિત્રો, દાતા પરિવારની રકમ છે એ ગૌશાળાના ગૌ સેવાના શ્રેષ્ઠ કાર્યો માટે હંમેશા જેઓ ખડા પગે રહ્યા છે ત્યારે એમનો આદર સત્કાર કરવો એ આપણી પરંપરા છે. ગૌ માતાની મૂર્તિ, એક સરસ મજાનું શિલ્ડ અને શાલથી આપણે સન્માન કરી રહ્યા છીએ. એકવાર તાળીઓનો ગળગડાટ થઈ જાય કે આપની 5,51,000ની રાશિ છે એ ગૌ સેવા માટે ઉપયોગી થશે અને આપ નિરંતર પ્રગતિ કરતા રહો. આપને ભગવાન લાંબુ આયુષ્ય આપે, તંદુરસ્ત રહો અને ગૌ સેવાની પ્રવૃત્તિઓમાં હંમેશા આગળ રહો એવી શુભકામનાઓ પણ પાઠવીએ. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે પછીના દાતાશ્રીનો લિસ્ટ છે એ 50,000 કે એથી વધુના દાતાશ્રીઓનો છે. જી, મહાદેવભાઈ અને બાબુભાઈ બંને સાથે મળી અને સન્માન કરી રહ્યા છે અને આપણે સૌ ફરીથી કેશાભાઈ આપનો, આપના પરિવારનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. મિત્રો, હવે પછીના સન્માન છે 50,000 કે તેથી વધુના જે દાતાશ્રીઓ છે એનું સન્માન છે. અને જી મિત્રો, સન્માનનો દોર ચાલુ છે. એની વચ્ચે વચ્ચે અમારા મિત્ર અને આપ સૌ જાણો છો કે રાપર પાંજરાપોળની વ્યવસ્થા હોય, ગૌ સેવાનું કામ હોય. તમારા નાના મોટા ગામડાઓમાં કોઈ ગૌ સેવાનું કામ થતું હોય ત્યારે એમની ટીમ છે એમનાથી થતી બધી જ સહયોગી બાબતોમાં તમારી ભેગા ઊભા રહે એવા મારા મિત્ર વિપુલભાઈ મહેતા આપણી વચ્ચે છે. તાળીઓના ગગડાટથી આપણે એમને વધાવી લઈએ. સાથે સાથે આપણા ભોજનના દાતાશ્રી એવા નારણભાઈ વાવિયાને વિનંતી કરું કે આ તકે એમનો આદર સત્કાર કરે, એમનું સ્વાગત સન્માન કરે. આવો નારણભાઈ. ભાઈ વિપુલભાઈ પધારો.
આપના સ્થાન પર ઊભા રહેવાનું છે. એક અડધી મિનિટ માટે તમને રોકું. મિત્રો, એક નાનકડી દુકાન શરૂ કરવાની હોય ને એટલે આપણે બે જગ્યાએથી માર્ગદર્શન લઈએ. ખરીદી ક્યાંથી કરશું, દુકાનના ઘોડા ક્યાં બનાવડાવીશું, દુકાનનું બોર્ડ ક્યાંથી બનાવડાવીશું, અથવા તો એક સમય એવો હતો અહીં વડીલો બેઠા એને ખબર છે કે આપણે આપણા દીકરાઓને મુંબઈ મૂકતા ને તો શરૂઆતથી ક્યાંય પગાર ચાલુ ન થતો. આપણે એમ કહેતા કે લાઈન હીખવા માટે જાય છે. એ 2 મહિના 6 મહિના 8 મહિના કોઈ દુકાનમાં નોકરી કરે, હીખે, પછી એનો પગાર ચાલુ થતો. સાહેબ, કોઈ નાનકડું કામ શરૂ કરવું હોય તોય કોઈ પાસેથી માર્ગદર્શન જોઈએ. ત્યારે આવડી મોટી ગૌશાળાનું સંચાલન કેવી રીતે કરીશું, એની વ્યવસ્થા કેવી રીતે પાર પડશે, એના માટે વિપુલભાઈ હંમેશા દિલથી માર્ગદર્શન આપ્યું છે. ત્યારે લાગણીભર્યા 2 શબ્દો વિપુલભાઈ આપણી વચ્ચે મૂકે એવી આપણને ભાવના છે. તો એકવાર તાળીથી વધાવીએ વિપુલભાઈ મહેતા સાહેબને. આજના પ્રોગ્રામમાં ઉપસ્થિત સર્વે દાતા પરિવારો તેમજ જીવદેવા પ્રેમી ભાઈઓને મારા જય જિનેન્દ્ર, જય ગૌમાતા. મેક્સભાઈએ મારા પહેલાં ઘણું કહી દીધું છે, પણ જ્યારે જીવદયાનું કામ થતું હોય ને જે પણ ગામમાં જીવદયાનું કામ થતું હોય તો આપણા સૌ માટે આનંદ હોય. કારણ કે જ્યારે આપણે વિશ્વના સર્જનાર સમક્ષ આપણે ભગવાન સમક્ષ હાજર થવાનું થશે ત્યારે ભગવાન આપણાને જોઈને જે લોકો જીવદયાનું કામ કરે છે, જીવદયામાં પોતાની લક્ષ્મીને મા લક્ષ્મી બનાવે છે, તો જ્યારે ભગવાન સમક્ષ ખડા થવાનું થશે ત્યારે ભગવાન એટલું જ કહેશે કે આવ મારા વફાદાર સેવક. તે સૃષ્ટિ ઉપર જઈને અબોલ અને નિરાધાર ગૌ માતાની અથવા પશુઓની જે સેવા કરી છે તો એના તને મારા મબલક આશીર્વાદ છે. એટલે આમાં જ્યારે પણ જેટલી રકમ જે લોકો આપતા હોય છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. અને વિશેષ તો જ્યારે સૃષ્ટિ ઉપર આપણને મનુષ્યનો ભાવ મળ્યો છે ને આવો સનાતન ધર્મ મળ્યો છે ને ભારત એટલે તીર્થોની ભૂમિ, સંતોની ભૂમિ, ત્યાં આપણને જન્મ મળ્યો છે. તો ફતેહગઢ ગામ એટલે ગોકુળિયું ગામ કહેવાય. ફતેહગઢ જોડે મારે અવારનવાર મળવાનું, બધા પરિચિત જ છો અને અવારનવાર મળવાનું થતું હોય છે. પણ જ્યારે ફતેહગઢ ગામમાં આવું ગૌ સેવાનું કામ થતું હોય છે તો અમને તો વિશેષ આનંદ થાય. કારણ કે સરવાળે થોડોક લોડ અમને ઓછો થતો હોય છે તાલુકામાંથી. જ્યારે પણ જ્યાં પણ જે ગામમાં આપણે જીવદયાની પ્રવૃત્તિ થતી હોય એને આપણે વિશેષ બિરદાવી જોઈએ. અને ફતેહગઢમાં જ્યારે આવું એકદમ શાનદાર શેડનું પશુ નિવાસનું જ્યારે આજે ઓપનિંગ પ્રસંગે બધા આપ ઉપસ્થિત થયા છો ને આપે જે વિશેષ ધનરાશિ લખાવી છે એ ધનરાશિ આપની લક્ષ્મીને મા લક્ષ્મી બનાવી છે. તો આપને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. અને આપણા ગામમાં જો આટલા જીવોની, અબોલ જીવો, નિરાધાર જીવોની જો આપણે સેવા કરી શકતા હોઈએ તો આપણા ગામ માટે એટલે ફતેહગઢ ગામ માટે પણ ગૌરવ લેવા જેવી વાત છે. આ સ્થાપનામાં જે લોકોએ સહયોગ આપ્યો છે, પહેલાં રસિકલાલ, અવારનવાર રસિકલાલથી ચર્ચા થતી હતી, પછી ભીમજીભાઈ પણ ક્યારેક પૂછા કરતા હતા, અંબાવીભાઈ પણ પૂછા કરતા હતા, અને અત્યારે બાબુભાઈ પણ જોડે આપણે સંકળાયેલા છીએ. ને જે લોકો આ જીવદયાની પ્રવૃત્તિમાં જે સંકળાયેલા છે એને વિશેષ લાખ ધન્યવાદ. જે નથી સંકળાયેલા એ વહેલી તકે સંકળાય એટલે બાબુભાઈનો થોડોક ભાર હળવો થાય. જીવદયાની પ્રવૃત્તિ એવી છે કે જે 24 કલાક ને 365 દિવસ ચાલતી હોય. આપણે જમણવાર, મેડિકલ કેમ્પ કે સ્કૂલ કે કાંઈ પણ બનાવતા હોય એ વન ટાઈમ બનતું હોય છે. તો જીવદયાની પ્રવૃત્તિ 365 દિવસ સુધી આમાં સતત ખ્યાલ રાખવી પડે. અહીં ફતેહગઢની જે સમિતિ છે એ સમિતિને પણ વિશેષ અભિનંદન કે બધા હળીમળી. દામજીભાઈનો પણ અવારનવાર ક્યારેક ફોન આવતો હોય છે કે ભાઈ પશુ બીમાર છે તો મોકલાવીએ, શું કરીએ. આટલા બધા જાગૃત છે ને એ એક ગામની, સારા ગામની ને સુખી ગામની નિશાની છે કે જ્યાં અબોલ જીવોને આશરો મળતો હોય ને એ ગામ ઉપર કોઈ દિવસ દુઃખ ન પડે એવું શાસ્ત્રમાં કીધું છે. આટલા બધા પશુ આપણે ત્યાં નભતા હોય, આપણે એનું લાલન પાલન પોષણ કરતા હોઈએ, જેને એને ભગવાને વાચા નથી આપી પણ એના તારણહાર તરીકે એના સંચાલકો, ગ્રામજનો અને દાતાઓ જ્યારે આગળ આવતા હોય છે ત્યારે વિશેષ તો જે સંચાલકો હોય છે એને
ઉત્સાહ રહેતો હોય છે, કારણ કે પાંજરાપોળ કે ગૌશાળા 365 દિવસ પ્રવૃત્તિ કરતી સંસ્થા છે. એમાં એક દિવસ ન ચાલે. આપણે કોઈ એમ કહીએ કે આપણે આજે મારે કામ નથી તો આને તો નીણ નાખવું જ પડે, સૂકું કે નીલું, જે ભાવે આવે એ ભાવે. અત્યારે મોંઘવારી વધતી જાય છે. આપ જ્યારે મને પત્રિકા આપવા આવ્યા હતા બાબુભાઈ ને બાબુલાલથી ને અશ્વિનથી પણ ઘણી વખત બોમ્બે ફોન કરવા ગયા ત્યારે વાત થતી હતી. આટલો જ્યારે સહયોગ સારો આપ્યો છે તો ફતેહગઢ ગામવાસીઓને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. આમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો ને હજી પાંજરા એટલે ગૌશાળાનું વિસ્તરણ કરતા રહો. અત્યારે તમે જે 600-700 ઢોરા છે એને ભલે થોડા વિશેષ વધારે ઢોરા રાખીને જેટલી માવજત થાય એટલી કરવા જેવી છે, એવો મારો સ્વ અનુભવ છે. અમે આજે પાંજરાપોળમાં 7,800 પશુ રાપર પાંજરાપોળમાં નિભાવીએ છીએ. દરરોજનો 5 લાખ રૂપિયાનો ખર્ચો છે. તોય પશુના પુણ્ય કોકને કોક દાતા જાગી જતા હોય છે. તકલીફ પડે છે, પણ એવું નથી કે પૈસા નહીં મળે. અબોલ જીવો ગમે એને ગમે ત્યારે ગમે એવા જગાડ છે. આપણે ન કલ્પ્યા હોય ને એવા લોકો આપણને પૈસા આપવા આવતા હોય છે. તો આ પ્રવૃત્તિ જેમ ફતેહગઢમાં ચાલુ છે એમ ગામે ગામ થવી જોઈએ. તો જ આપણે જે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો 7 મેના મેક્સભાઈ અપાવવાનો છે. આપણે ભારત આપણી સંતોને ભૂમિ છે. જો જલ્દી આપણે એવી પણ પ્રાર્થના કરીએ કે ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળી જાય તો એનું લાલન પાલન પોષણ સારી રીતના થઈ શકે. અને કદાચ 7 તારીખના આપણે રેલી સ્વરૂપે જો મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાનું હશે તો અમે બાબુભાઈ તમને જાણ કરશું. ગામમાંથી વિશેષ સંખ્યામાં આવજો અને આપણે જલ્દી ગાય માતાને રાષ્ટ્રમાતાનું બિરુદ અર્પણ થાય તો એનું જે થોડી ઘણી છાની છુપીથી પણ જે કતલ થાય છે એ કતલ થતી અટકી રહે. અને ગાય માતામાં તો આપણે 33 કરોડ દેવતાનો વાસ કહેલો છે. એટલે આપણા માટે તો પૂજનીય અને વંદનીય છે ગાય. ને દરેક જીવમાં જીવ છે. આપણે સૃષ્ટિ ઉપર દરેક જીવનું લાલન પાલન પોષણ સારી રીતના કરી શકીએ તો આપણો પૃથ્વી પરનો ફેરો સફળ થયેલો ગણાશે. આપ લોકોએ મને બોલાવ્યો, મારું સન્માન કર્યું. એ સન્માનને લાયક હું બની રહું ને આપનો ખૂબ ખૂબ આભાર. આપને જ્યારે પણ જે પણ કામ હોય ત્યારે વિના સંકોચે રાપર પાંજરાપોળ આવજો, મને મળજો ને મારાથી થતી મદદ અને માર્ગદર્શન હું આપવા કાયમ તત્પર રહીશ. અને ભગવાનને પણ પ્રાર્થના કરું કે આવીને આવી શક્તિ મને આપે, તેથી આપણે બધાએ સાથે મળી ને અબોલ અને નિરાધાર જે જીવો છે એની કેમ લાલન પાલન પોષણ કરી શકીએ અને એને શેષ જીવન કેમ સારી રીતના પસાર થાય એવા સૌ આપણે સહિયારા પ્રયત્નથી આપણે આગળ વધીએ. ફરી દરેક દાતાઓનો, સંચાલકોનો અને ફતેહગઢ સમસ્ત ગ્રામજનો અને કમિટીનો ખૂબ ખૂબ આભાર કે આવીને આવી પ્રવૃત્તિ કાયમ ટકી રહે અને પ્રવૃત્તિને વેગ આપવા માટે આપ સૌ તત્પર રહો. એ જ શુભેચ્છા. જય જીનેન્દ્ર, જય મહાવીર, જય ગૌ માતા. ખૂબ ખૂબ ધન્યવાદ વિપુલભાઈ આપનો. એમણે સરસ વાત કરી કે ગામડે કદાચ કોઈ નાની મોટી ગૌશાળાઓ થશે તો એમના ઉપરનો એટલે કે રાપર પાંજરાપોળનો જે ભાર છે એ હળવો થશે. આજે પ્રત્યેક દિવસે 5-1 લાખ જેટલા રકમ છે પર ડે ખર્ચો છે. ગઈકાલની વાત કરતો હતો કાર્યક્રમ શરૂ થયો ને પહેલાં કે વંદ ગૌશાળામાં અત્યારે 1,76,000નો પર ડેનો ખર્ચો છે. લગભગ 2700 જીવ ત્યાં વસવાટ કરે છે. અને એમણે એમ કહ્યું કે મેક્સભાઈ લોકોનો એટલો બધો ભાવ છે કે અમારો ખર્ચો 1,76,000 રૂપિયા છે અને એની સામે પર ડે અત્યારે લગભગ 1,84,000ની રકમ આવી રહી છે. મતલબ છે એ તમારા બધાના અંતરાત્મામાં બેઠેલો ઠાકર ક્યાંય ખૂટવા દેતો નથી. એટલે અહીંયા પણ આ ગામડું હોય કે આજુબાજુના ગામડાઓ હોય, જ્યારે પણ જીવદયાનું કામ હોય ત્યારે ખડા પગે ઊભા રહીએ. ફરીથી સમસ્ત ગામ વતી, ટ્રસ્ટ વતી વિપુલભાઈ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. હવે બહુ ઝડપથી આગળના દાતાઓનું લિસ્ટ બહુ લાંબુ છે, સમય ઘણો છે, વળી રાત્રે આમને આમ તમારે આખી રાત ડાયરામાં બેસવાનું છે. બધી બાબતોને ધ્યાનમાં રાખી હવે પછીના 50,000 કે થી વધુની રકમના દાતાઓનું આપણે સન્માન લઈએ. જે સન્માન કરવા આવવાવાળા મિત્રો છે થોડી ઝડપ રાખશું. 55,555ના દાતા વાવિયા ડાઈબેન ગોવિંદભાઈ લાધાભાઈ હસ્તે પુત્ર વિકાસભાઈ, વિનંતી કરીશ ઉપસ્થિત હોય તો અત્રે પધારશે. આગળ વધીએ. વેરાત પાંચાભાઈ હરિભાઈ ગામ મોડા, પાંચાભાઈ 51,000ના દાતા છે. હું બચુભાઈ ગોવિંદભાઈ ચૌધરીની વિનંતી કરું, આવો બચુભાઈ. સન્માન કરવાવાળું નામમાંથી કોઈ ન હોય તો સમિતિમાંથી સીધા ઊભા થઈને આવી જજો, જેથી આપણો સમય પણ બચે. આવો.
પાંચાભાઈ જેઓ મોડાથી છે અને 51,000 રૂપિયાના દાતા છે. ભજુભાઈ એમનું સ્વાગત સન્માન કરવા માટે અત્રે પધારશે. આવો. ગૌ સેવા માટે એક રૂપિયો આપણું ખૂબ કિંમતી છે અને વિપુલભાઈ કહ્યું એમ કે જેનામાં 33 કોટી દેવોનો વાસ છે એના માટે થોડુંક પણ કહીશું તો ઈશ્વર સમક્ષ આપણી નોંધ લેવાશે. એટલે આવા દાતાઓ પરિવારને હૃદયથી અભિનંદન. પાંચાભાઈ હરિભાઈ વેરાત 51,000 રૂપિયાના દાતા. વાવિયા રતિલાલ રણછોડભાઈ એમના સ્વાગત માટે દેવજીભાઈ કેશાભાઈ વાવિયાને વિનંતી કરું. દેવજીભાઈ ન હોય તો સમિતિમાંથી અન્ય મિત્રો. ઓકે, આવો દેવજીભાઈ. રતિલાલભાઈ 51,000ના દાતા છે અને એમનું સન્માન આપણે અત્રેથી કરીએ ભાઈ શ્રી દેવજીભાઈના હસ્તે. વાવિયા દેવજીભાઈ રણછોડભાઈ વાવિયા એમના સન્માન માટે રફીકભાઈ કરીમભાઈ ખલીફાને વિનંતી કરું. રફીકભાઈ આપ આવો અને શ્રી દેવજીભાઈ વાવિયાનું સન્માન કરીએ આપણે. આવો. રૂપિયા 51,000ના દાતાશ્રી છે શ્રી વાવિયા દેવજીભાઈ રણછોડભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો ને આપના પરિવારનો. ખંડોળ વર્ધીલાલ ખીમજીભાઈ અગર ઉપસ્થિત હોય. ઓકે, ધન્યવાદ. આદવાણી વિસનજીભાઈ આપ પધારો અને જીતેન્દ્રભાઈ કેશવલાલ ઠક્કર ને વિનંતી કરું. આવો જીતુભાઈ પધારો અને આપના હસ્તે વિસનજીભાઈ આદવાણીનું સન્માન કરીએ. સન્માનનો આ દોર ચાલુ છે એની વચ્ચે હમણાં જ બાબુભાઈ મને કહ્યું કે 25,000 રૂપિયા એક રામ ભરોસે દાતા તરીકે આવે છે. તાળીઓથી આપણે એમને વધાવીએ. તમે પણ 11,000, 25,000, 50,000, લાખ, 5 લાખ કાંઈ પણ રકમ નોંધાવવા માંગતા હો તો આપણે ટેબલ પર આપણે રકમ નોંધીએ છીએ. આગળ વધીએ. ચૌધરી પરબતભાઈ લગધીરભાઈ ચૌધરી. વાવિયા બાઉભાઈ પરબતભાઈ પરિવાર. આગળ વધીએ. વાવિયા જેઠાભાઈ લાધાભાઈ રામજીભાઈ છે ને, આવો. રતિલાલ રણછોડભાઈ વાવિયાને વિનંતી કરું. રતિલાલભાઈ આપ આવો અને આપના હસ્તે વાવિયા પરિવારના શ્રી જેઠાભાઈ લાધાભાઈ વાવિયા પરિવાર વતી રામજીભાઈનું સ્વાગત. રૂપિયા 51,000ના દાતાશ્રી છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. રૂપિયા 51,000ના દાતા સ્વર્ગસ્થ રાજીબેન હરિભાઈ વાવિયા હસ્તે ધનજીભાઈ એમના પુત્ર. આવો ધનજીભાઈ. બહાદુરસિંહ નસુભા જાડેજા. બહાદુરસિંહજીને મારી વિનંતી આપ પધારો અને ધનજીભાઈનું આ તકે સ્વાગત કરો, સન્માન કરો. 51,000ના દાતાશ્રી છે. આવો થોડા ઝડપથી. મિત્રો, સન્માનના દોરને વચ્ચે એક નાનકડો અલ્પ વિરામ આપી અને બે વાત વચ્ચે લઈ લઉં. પહેલાં તો એ કે વિપુલભાઈ રસિકલાલભાઈ મહેતા એમના તરફથી રૂપિયા 21,000નું અનુદાન. તાળીઓના ખૂબ ગગડાટથી આપણે એમને વધાવીએ. સાથે જ એમને અન્ય એક પ્રસંગે જવાનું હોવાથી એમની સાથે અમારા મિત્ર જગાભાઈ એટલે કે જગદીશભાઈ માંજુવાસથી ઉપસ્થિત છે. એમનું પણ આપણે સન્માન લઈ લઈએ, સ્વાગત લઈ લઈએ. બાબુભાઈને વિનંતી કરું. આવો જગદીશભાઈ, આવો. માંજુવાસથી જગદીશભાઈ આપણી વચ્ચે છે.
સેવાકીય પ્રવૃત્તિઓ હોય, ધાર્મિક પ્રવૃત્તિઓ હોય ત્યારે વિપુલભાઈની સાથે જ મોટાભાગે જગદીશભાઈને તમે જુઓ આજે એમની ઉપસ્થિતિ છે ત્યારે ટ્રસ્ટ વતી એમનું સન્માન સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. પુનઃ સન્માનના લિસ્ટને આપણે ઝડપભેર આગળ વધારીએ. વિપુલભાઈ ફરીથી આપનો હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ. વાવિયા બેચરાભાઈ સૌજીભાઈ, વાવિયા બેચરાભાઈ સૌજીભાઈ આવો. શૈલેષભાઈ મેઘાભાઈ વાવિયાને વિનંતી કરું કે એમનું સન્માન કરે. રૂપિયા 51,000ના દાતા છે બેચરાભાઈ સૌજીભાઈ વાવિયા. શક્ય એટલી થોડી ઝડપ રાખજો કારણ કે સન્માનનું લિસ્ટ હજુ આપણે હા વસંતભાઈ આપ આવો. સન્માન માટે છે ઉપસ્થિત? જી નહીં સામે વસંતભાઈ તો છે જ, આવી ગયા. બેચરાભાઈ સૌજીભાઈ વાવિયા પરિવાર 51,000ના દાતાશ્રી છે, એમનું આપણે સન્માન કરીએ. કમલેશભાઈ ગેલાભાઈ ભૂષણ દેસલપર 11,000ના દાતા છે. આવો. ભાવેશભાઈ દેવરાજભાઈ ભૂષણ, ભાવેશભાઈને વિનંતી કરું. ભાવેશભાઈ, ભાવેશભાઈ વ્યવસ્થામાં ક્યાં કરશે? એના બદલે ખીમજીભાઈ આપ આવો. ખીમજીભાઈ વાવિયાને વિનંતી કરું કે તેઓ અત્રે પધારે. થોડી ઉતાવળ એટલા માટે રાખવાનું કહું છું, તમને એમ લાગતું પડશે કે મેક્સભાઈ કેમ ઉતાવળ માટે કહે છે, પણ સમય સાચવવો એટલો જરૂરી છે. દાતાઓનું લિસ્ટ ઘણું બધું લાંબુ છે, એની વચ્ચે વચ્ચે દરેક દાતા પરિવારનું આપણે સન્માન લેવાનું છે. ભૂષણ કમલેશભાઈ ગેલાભાઈ દેસલપર 51,000ના દાતાશ્રી છે, આપણે એનું સન્માન કરી રહ્યા છીએ. પધારો. કમલેશભાઈ હરખાભાઈ દેવડા, કમલેશભાઈ હરખાભાઈ દેવડા આવો ભાઈજી. વસરામભાઈ માવજીભાઈ દેવડાને વિનંતી કરું કે તેઓ અત્રે પધારી. વસરામભાઈ અને ભાઈ શ્રી કમલેશભાઈનું સ્વાગત કરો, સન્માન કરો. 51,000 રૂપિયાના દાતાશ્રી છે કમલેશભાઈ. આવો વસરામભાઈ આવો. આ બધા એવા દાતાશ્રીઓ છે કે જેમણે 50,000 કે એથી વધુની રકમ ગૌશાળા માટે નોંધાવી છે. એની વચ્ચે વચ્ચે રબારી હરજીભાઈ રત્નાભાઈ જેમણે 5100 રૂપિયાનું અનુદાન અત્યારે જ આપ્યું છે, એટલે એકવાર તાળીઓથી શબ્દોથી એને પણ વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ચૌધરી ભચુભાઈ ગોવિંદભાઈ, ભચુભાઈ ચૌધરી આવો. ભચુભાઈ વિનંતી કરીશ હીરાભાઈ રામજીભાઈ વાવિયાને કે તેઓ અત્રે વધારે. હીરાભાઈ રામજીભાઈ વાવિયા. હીરાભાઈ ના હોય તો સમિતિમાંથી કોઈને પણ 3-4 મિત્રો સમિતિમાંથી એવા ઊભા રાખો કે સન્માન કરવાવાળા વ્યક્તિઓ ના હોય તો સીધા એમનું સન્માન. કેશવજીભાઈ આપ જ આવો, આપ જ પધારો અને આપના શ્રી હસ્તે ચૌધરી ભચુભાઈ ગોવિંદભાઈ 51,000 રૂપિયાના દાતાશ્રી છે, એમનું આપણે સન્માન લઈએ. હમણાં જ આપણી વચ્ચે વિપુલભાઈની સાથે ઉપસ્થિત અમારા જગદીશભાઈ રામાભાઈ ડાંગર માંજુવા સાલે રાપર, જગદીશભાઈ તરફથી 11,000 રૂપિયાનો સહયોગ. એકવાર જોરદાર તાળીઓથી સાથે જગદીશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. સન્માનના દોરને આગળ વધારીએ. ઠક્કર હરિલાલ સાકરચંદજી, ઠક્કર હરિલાલ સાકરચંદજી આવો. વિનંતી કરું જયેશભાઈ કેશાભાઈ ચૌધરી, જયેશભાઈ કેશાભાઈ ચૌધરી આવો. મહાદેવભાઈ આપના હસ્તે સન્માન કરી લઈએ, કારણ કે જે નામ નહીં હોય એમાં પછી તમારી સમિતિમાંથી જ સન્માન લઈ લઈએ. ઠક્કર સાહેબની ઉપસ્થિતિ છે. શ્રી હરિલાલ સાકરચંદજી ઠક્કર 51,000 રૂપિયાના દાતાશ્રી છે. તાળીઓને ગગડાટી વધાવીએ. નાનજીભાઈ અવચરભાઈ દરજી ફતેગઢ હાલે સાણંદ. નાનજીભાઈ મિત્રો દાનની રાશિ લખવાનું ચાલુ છે, એની વચ્ચે વચ્ચે અમે લખીએ પણ છીએ અને બોલીએ પણ છીએ, શબ્દોથી એમનું સન્માન પણ કરીએ છીએ. 5100 રૂપિયા અત્યારે જ રામ ભરોસે નોંધાયા છે, એમનું સ્વાગત કરીએ તાળીઓથી. એની વચ્ચે 51,000 રૂપિયા નાનજીભાઈ અવચરભાઈ દરજી. દામજીભાઈ ઓકે આવો. જીતેન્દ્રભાઈ મોહનલાલ મહારાજ આવો. મહારાજ આપના હસ્તે શ્રી નાનજીભાઈનું આ તકે સ્વાગત કરીએ, સન્માન કરીએ. રૂપિયા 51,000ના દાતાશ્રી છે નાનજીભાઈ અવચરભાઈ દરજી ફતેગઢ હાલે સાણંદ. ઉપસ્થિત ન હોય તો મેઘજીભાઈને વિનંતી કરું, પછી નારાયણભાઈ
નારાયણભાઈ છે, કેશવજીભાઈ છે, મહાદેવભાઈ છે, આપે તૈયાર જ રહેવાનું રહેશે કદાચ સમિતિમાંથી કોઈ ના હોય તો, જેથી આપણો સમય છે બચી શકે. જી નાનજીભાઈ દરજીનું આ તકે સ્વાગત કરીએ, સન્માન કરીએ. 51,000 રૂપિયાના દાતાશ્રી છે, તાળીઓથી વધાવીએ. દેવડા વસરામભાઈ માવજીભાઈ, વસરામભાઈ માવજીભાઈ દેવડા, આવો વસરામભાઈ પધારો. ધનજીભાઈ રાઘુભાઈ કવેલી, અને મારી વિનંતી ધનજીભાઈ આપ આવો. રૂપિયા 51,000ના દાતાશ્રી છે. નારાયણભાઈ આપ આવો. છે ધનજીભાઈ, વાંધો નહીં, નહીં હોય એમાં નારાયણભાઈ ને બધા છે જ આપણી સાથે. જી મનજીભાઈ અખઈભાઈ બ્રાસડિયા 51,000ના દાતા છે. મનજીભાઈ અગર ઉપસ્થિત હોય તો મંચ ઉપર પધારશે. કણોલ ખેતાભાઈ જીવાભાઈ, ખેતાભાઈ જીવાભાઈ કણોલ, ખેતાભાઈ ને આવો. વિનંતી કરીશ ભરતભાઈ રામજીભાઈ ગામી, ભરતભાઈ ગામીને મારે વિનંતી, ભરતભાઈ રામજીભાઈ ગામી. અંબાવીભાઈ છે, નારાયણભાઈ આવી જાઓ. 51,000ના દાતા ખેતાભાઈ જીવાભાઈ કણોલ, એમનું સન્માન આપણે કરી રહ્યા છીએ. રૂપિયા 51,000ના દાતા દેવડા માંડણભાઈ અવચરભાઈ, રૂપિયા 51,000ના દાતા ચૌધરી જીવણભાઈ સૌજીભાઈ, આવો જીવણભાઈ પધારો. શ્રી હીરાભાઈ જીવાભાઈ વાવિયાને વિનંતી કરું, હીરાભાઈ જીવાભાઈ વાવિયા આવો. જીવણભાઈ સૌજીભાઈ ચૌધરીનું આ તકે સ્વાગત કરીએ. 51,000ના દાતાશ્રી છે, આપણે એમનું તાળીઓથી સ્વાગત કરવાના છીએ. સાથે જ 51,000ના દાતા રાવરિયા દામજીભાઈ હરિભાઈ આધોઈ, રાવરિયા દામજીભાઈ. આગળ વધીએ. 51,000ના દાતા વાવિયા ભચુભાઈ રણછોડભાઈ, આવો ભચુભાઈ એના પરિવાર વતી. ભચુભાઈ અંબાવીભાઈ ભૂષણ, એમનું સન્માન કરવા માટે આગળ આવે. ભચુભાઈ અંબાવીભાઈ ભૂષણ આવો. મિત્રો આ ભાઈ એટલે કે વાવિયા ભચુભાઈ રણછોડભાઈ પરિવાર 51,000ના દાતાશ્રી છે, અને આપણે અત્રે એમનું સ્વાગત સન્માન કરી રહ્યા છીએ. સ્વર્ગસ્થ ગાંગાભાઈ કેશાભાઈ વાવિયા હસ્તે પુત્ર રવજીભાઈ આવો. ડામરાભાઈ માંડણભાઈ ઠાંસ ને મારી વિનંતી, ડામરાભાઈ પધારો, અને રવજીભાઈનું આ તકે સ્વાગત કરો. રવજીભાઈ પધારો. ઉપસ્થિત ના હોય તો અંબાવીભાઈને મારી વિનંતી, આવો અંબાવીભાઈ. આપના હસ્તે સ્વર્ગસ્થ ગાંગાભાઈ કેશાભાઈ વાવિયા પરિવારમાંથી રવજીભાઈની ઉપસ્થિતિ છે. 51,000ના દાતાશ્રી છે, એમનું સન્માન કરીએ. રબારી બધાભાઈ વેરસીભાઈ, 51,000ના દાતા રબારી બધાભાઈ વેરસીભાઈ. સોની મુકેશભાઈ બાબુલાલ ફતેગઢ હાલે રાપર, સોની સાહેબની ઉપસ્થિતિ છે. બધાભાઈ રબારી આવો, બધાભાઈ આવો. 51,000 રૂપિયાના દાતા છે બધાભાઈ વેરસીભાઈ રબારી. એકવાર તાળીઓથી બાપાને વધાવી લઈએ. નાગજીભાઈ વેલાભાઈ રબારીને મારી વિનંતી કે તેઓ બાપાનું સ્વાગત કરે. નાગજીભાઈ, જેમના નામ બોલીએ સ્વાગત કરવામાં, એ આગળ જ રહેજો. તમને ખ્યાલ છે કે તમારા હસ્તે સન્માન કરવાનું છે. હા, ધન્યવાદ. સન્માનનું લિસ્ટ 51,000નું ચાલુ છે. સોની મુકેશભાઈ કદાચ ઉપસ્થિત નથી. સોની મુકેશભાઈ આગળ વધીએ છે. ઓકે, ધન્યવાદ. સોની સાહેબ પધારો. ફતેગઢ હાલે રાપર એવા અમારા મુકેશભાઈ સોની આપણી વચ્ચે છે. જીવાભાઈ અંબાવીભાઈ વાવિયાને વિનંતી કરું. જીવાભાઈ અંબાવીભાઈ વાવિયા આવો, અને મુકેશભાઈનું આ તકે સ્વાગત કરો. રૂપિયા 51,000ના દાતાશ્રી છે સોની સાહેબ, એટલે કે સોની મુકેશલાલ બાબુલાલભાઈ, ફતેગઢ હાલે રાપર કચ્છ. વાહ, શિલ્ડ અને સાલથી આપણે એમના પરિવારનું સન્માન કરી રહ્યા છીએ ફતેગઢની આ પાવન ધરામાં. 51,000ના દાતા પટેલ શંકરલાલ મુરલીધર પાનવાલા, યવલા નાસિક. વાહ,
સીધા નાસિક. 51,000ના દાતા જશુબેન નરસિંહભાઈ ભૂષણ. જશુબેન નરસિંહભાઈ ભૂષણ. 51,000ના દાતા દેવજીભાઈ જીવાભાઈ ચૌધરી. એટલે દેવજીભાઈને વિનંતી કરું કે આપનું સન્માન સ્વીકારવા માટે ત્યાં પહોંચશો. અને દેવજીભાઈને સન્માન માટે રતિલાલ રણછોડભાઈ વાવિયાને વિનંતી કરું. આવો રતિલાલભાઈ. તાળીઓના ગગડાટથી દેવજીભાઈને વધાવીએ. સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા ખડા પગે રહે. આજે પણ આપણા કાર્યને દીપાવવા માટે હાજર તો છે જ, સાથે સાથે રૂપિયા 51,000ના દાતાશ્રી છે. એક આપણે સન્માન લઈ લઈએ, પછી કેટલાક દાતાઓ અત્યારે જાહેર થયા નામ કહી દઉં. એના પહેલાં શેડના ફાઉન્ડેશનની જે પ્લેટું છે એના દાતા તરીકે કિસાન મિનરલ્સ રાજુભાઈ નરસિંહભાઈ ઉપસ્થિત છે. રાજુભાઈ, તાળીઓથી એને વધાવો આપણે એકવાર જોરદાર. ભલે હાજર નથી આપણી વચ્ચે, પણ સન્માન સ્વાગત શબ્દોથી લઈએ. હવે 2-3 યાદી મારી પાસે આવી છે, તમને બધાને ગમશે, આનંદ થશે. અવાડાના દાતા, નવો અવાડો બનાવવાનો છે, બરાબર ને? એના દાતા તરીકે 1,11,111 રૂપિયા સ્વર્ગસ્થ પ્રેમિલાબેન મોહનલાલ વાઘેલા, બેલા, હાલે ડીસા, હસ્તે અલ્પેશભાઈ, ધર્મેન્દ્રભાઈ અને દીપકભાઈ. તાળીઓના ગગડાટથી વાઘેલા પરિવારને આપણે વધાવીએ. સાથે જ બીજા જે દાતાઓની મારી સામે યાદી આવી છે એ યાદી તમારી સામે ઝડપભેર લઈ લઉં. 25,000 રૂપિયાના દાતા ભાણાભાઈ રણછોડભાઈ ભૂષણ ફતેહગઢ, એકવાર એમને પણ તાળીથી વધાવીએ. 5100 રૂપિયા રતનબેન સુરેશભાઈ ઠક્કર, અંજાર કચ્છ. 5100 રૂપિયા સોની પિયુષ વિસનજીભાઈ ફતેહગઢ. વિનોદભાઈ શર્મા 5100 રૂપિયા. મહેન્દ્રભાઈ પ્રકાશસિંહ 5100 રૂપિયા. અને અર્ષિતા શેટ્ટી મુંબઈ 5100 રૂપિયા. રામ ભરોસે 5100. બધાને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ કે તેઓનું અમૂલ્ય સહયોગ અહીં ગૌશાળા માટે આપેલ છે. ઝડપભેર હવે 40,000 કે એથી ઉપરના દાતાઓનું સન્માન લઈએ. મેં તમને કહ્યું એમ સન્માનનું લિસ્ટ ઘણું લાંબુ છે, સ્પીડ પડી પ્રમાણે રાખવી જરૂરી છે. 41,000ના દાતા વાવિયા પૂંજાભાઈ ગણેશાભાઈ. પૂંજાભાઈ ગણેશાભાઈ 41,000ના દાતાશ્રી છે. ઓકે, અમૃતલાલ માવજીભાઈ પ્રજાપતિને વિનંતી કે પૂંજાભાઈનું સન્માન છે એ મહાદેવભાઈ સ્વીકારવા આવ્યા છે ત્યારે પધારો. અમૃતલાલ માવજીભાઈ પ્રજાપતિ. ના હોય તો બાબુલાલ આપ આવી જાઓ. બાબુભાઈ પ્રમુખ સાહેબ, બાબુભાઈ વસ્તાભાઈ વાવિયા, એમને બોલાવી લઈએ. આવો બાબુભાઈ, આવો. ખૂબ ખૂબ ધન્યવાદ. આની વચ્ચે મિત્રો આપને જણાવી દઉં કે આ સેવા યજ્ઞમાં જેમણે ખૂબ દિલથી સહયોગ આપ્યો છે એવા આપણા પૂર્વ પ્રમુખશ્રીઓ, ખાસ તો હમણાં વિપુલભાઈ જેની યાદી કરી હતી એવા ત્રણેય, શ્રી રસિકલાલ દયારામ ઠક્કર સાહેબ, આદરણીય શ્રી ભીમજીભાઈ ભવાનભાઈ રાજપૂત અને શ્રી અંબાવીભાઈ કાનજીભાઈ વાવિયા. એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી આપણે એમની સેવાને બિરદાવી લઈએ. આપનો અમૂલ્ય સમય આપીને તમે જે ગૌશાળા માટે સેવા કરી છે એના માટે આપના આભારી છીએ. ખંડોલ પ્રભુલાલ મૂલચંદજી 41,000 રૂપિયાના દાતાશ્રી છે. 31,000ના દાતાશ્રી છે પ્રભુલાલજી. ઓકે. વાવિયા ભાણાભાઈ લક્ષ્મણભાઈ 31,000ના દાતા વાવિયા ભાણાભાઈ. 25,000 રૂપિયાના દાતા ભુંગેર ખીમજીભાઈ કરમણભાઈ. 25,000 રૂપિયાના દાતા ચૌધરી શૈલેષભાઈ ધનજીભાઈ. રૂપિયા 25,000ના દાતા જેમનું આપણે શિલ્ડ અને શાલથી સન્માન કરવાના છે એવા સ્વર્ગસ્થ ઓઝા દયારામ મદનલાલ, હસ્તે મદનલાલ મહારાજ. મકવાણા શિવલાલ મહાદેવભાઈ રાપર કચ્છ. મકવાણા શિવલાલ. વાવા ગ્રુપ પુણે. વાવા ગ્રુપ પુણેમાંથી ભાઈ હાજર છે. કાંતિલાલ અંબાવીભાઈ હાથીયાણીને વિનંતી કરું કે એમનું સન્માન કરે. વાવા ગ્રુપ પુણે, કાંતિભાઈ અંબાભાઈ હથિયાણી, આપ આવો અને આપના શ્રી હસ્તે સન્માન કરો. ઉપસ્થિત ન હોય તો નારાયણભાઈને વિનંતી કરું, નારાયણભાઈ આપ આવો. અને વાવા ગ્રુપ વતી
ભાઈશ્રીનું સ્વાગત કરો. રૂપિયા 25,000ના દાતાશ્રી છે, એનું આપણે સન્માન કરી રહ્યા છીએ. આ તમામ દાતાઓએ દિલથી ગૌશેડા માટે સહયોગ આપ્યો છે. ધનજીભાઈ દેવરાજભાઈ કારા, ધનજીભાઈ દેવરાજભાઈ કારા, આવો ધનજીભાઈ. મનજીભાઈ રણછોડભાઈ વાવિયા એમનું સન્માન કરશે. મનજીભાઈ રણછોડભાઈ વાવિયા. સન્માન કરવાવાળાઓ થોડાક ક્યાંક પોતાના કામકાજમાં અસ્ત વ્યસ્ત લાગે છે, મને એવું છે. ત્યાં સુધી મહાદેવભાઈ આપ પધારો. હા, ધનજીભાઈનું સન્માન કરો. 25,000ના દાતા છે. હીરાભાઈ ગેલાભાઈ દેવડા, હીરાભાઈ ગેલાભાઈ દેવડા. ઠક્કર ભરતભાઈ ડાયાભાઈ, ઠક્કર ભરતભાઈ ડાયાભાઈ. સ્વર્ગસ્થ વનચંદ પોપટલાલ ગઢેચા પરિવાર. ઓડ જગસીભાઈ નારણભાઈ, જગસીભાઈ ઓડ, આવો જગસીભાઈ પધારો. જામાભાઈ ભૂરાભાઈ કાંદરીને વિનંતી કરું, જામાભાઈ ભૂરાભાઈ કાંદરી ઉપસ્થિત હોય તો અત્રે પધારે, અન્યથા પરબતભાઈને મારે વિનંતી. આવો પરબતભાઈ, પરબતભાઈ પધારો. અને જગસીભાઈ નારણભાઈ ઓડ, જો 25,000 રૂપિયાના દાતા છે, એમનું આપણે સન્માન કરીએ. આ તમામ દાતાઓ જેઓ 25,000 કેથી વધુ રકમના દાતા છે, પરબતભાઈના શ્રી હસ્તે આપણે જગસીભાઈનું સન્માન કરીએ. પ્રવીણસિંહ લક્ષ્મણજી રાજપૂત, ચામુંડા એન્ટરપ્રાઇઝ, અગર ઉપસ્થિત હોય તો અત્રે મંચ પાસે પધારશે. શ્રી પ્રવીણસિંહજી લક્ષ્મણજી રાજપૂત, ચામુંડા એન્ટરપ્રાઇઝ. રતનબેન કાનજીભાઈ મીણાત, રતનબેન કાનજીભાઈ મીણાત. ગંગા સ્વરૂપ ગંગાબેન કરમસિંહભાઈ દેવડા, 25,000 રૂપિયાના દાતાશ્રી છે. ગંગાબેન એમના પરિવારમાંથી ભાઈ ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ વસંતભાઈ આપને, આપ આવો. ₹25,000 આ દાતાઓનું આપણે સન્માન કરીએ. હવે પછીના દાતાઓ છે 21,000 કે 21,000 25,000ની વચ્ચેના દાતાઓ છે, એમનું આપણે એક સાથે સન્માન લઈએ. દેવરાજભાઈ નારણભાઈ ભૂષણ, દેવરાજભાઈ નારણભાઈ ભૂષણ. શ્રી નાનજીભાઈ સવાભાઈ દાફડા, વાવિયા કાનજીભાઈ રામજીભાઈ. નામ બોલું એ અહીં ઉપસ્થિત રહેશો જેથી કરીને ખ્યાલ આવે કે સન્માન કરવામાં. વાવિયા કાનજીભાઈ રામજીભાઈ જી. કાનજીભાઈ આપણી વચ્ચે છે. હરેશભાઈ ઈશ્વરભાઈ દરજીને વિનંતી કરું, હરેશભાઈ દરજી અત્રે પધારો. અને કાનજીભાઈ રામજીભાઈ વાવિયાનું આ તકે સન્માન કરીએ. દામજીભાઈ આપ આવી જાઓ. છે હરેશભાઈ છે. મને ખ્યાલ છે નામ ઘણા છે એટલે તમારે સન્માન માટે થોડો જલ્દી આવવું જરૂરી છે. વાવિયા કાનજીભાઈ રામજીભાઈ, એમનું આપણે સન્માન કરીએ. 21,000 રૂપિયાના દાતાશ્રી છે. વાવિયા દેવજીભાઈ કેશાભાઈ, દેવજીભાઈ કેશાભાઈ વાવિયા ઉપસ્થિત હોય તો અત્રે પધારશે. બ્રાસડિયા ધરમસિંહભાઈ નાનજીભાઈ, ધરમસિંહભાઈ નાનજીભાઈ બ્રાસડિયા. દેવડા દેવજીભાઈ પાંચાભાઈ. ખંડોલ અશોકભાઈ નેમજીભાઈ મુરજીભાઈ સુરત. દેવજીભાઈ આપણી વચ્ચે આવ્યા છે. દેવજીભાઈ કેશાભાઈ વાવિયા. હું પાંચાભાઈ બાબુભાઈ રાજપૂતને વિનંતી કરું, પાંચાભાઈ આપ આવો અને એમનું સન્માન કરો. દેવજીભાઈના સન્માન માટે અંબાવીભાઈ આપ આવો. આવી ગયા છે, ઓકે, માફ કરજો. તાળીઓના ગગડાટી વધાવીએ. એના પછી ધરમસિંહભાઈ, આપણી વચ્ચે દેવજીભાઈ જેઓ પણ 21,000ના દાતા છે, દેવડા દેવજીભાઈ પાંચાભાઈ ઉપસ્થિત છે. મહેશભાઈ નરસંગભાઈ ચૌધરીની વિનંતી, મહેશ નરસંગ ચૌધરી આવો અને દેવજીભાઈનું આ તકે સ્વાગત કરો. મિત્રો 21,000ના દાતા છે દેવજીભાઈ, આપણે એનું તાળીઓના ગગડાટથી સ્વાગત કરીએ. સરસ મજાના મેડલ બનાવ્યા છે, જેઓ હંમેશા એમના પરિવારને યાદ અપાવશે કે સમાજ માટે, રાષ્ટ્ર માટે સારું કામ કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખંડોલ અશોકભાઈ નેમજીભાઈ મુરજીભાઈ સુરત. સ્વર્ગસ્થ સુથાર નારણભાઈ તેજાભાઈ પરિવાર. શ્રી માતૃશ્રી શાંતાબેન ગોરધનભાઈ સંઘવી ફતેહગઢ.
કાંદરી અર્જણભાઈ હેમરાજભાઈ, કાંદરી, ઓકે, પધારો. દેવજીભાઈ રણછોડભાઈ વાવિયાને વિનંતી કરું કે એમનું સન્માન કરે. દેવજીભાઈ આપ આવો. અને કાંદરી અર્જણભાઈ હેમરાજભાઈ એમના પરિવાર જેમણે 21,000 રૂપિયાના દાતાશ્રી તરીકે યોગદાન આપ્યું છે, અને આપણે બધા તાળીઓના ખૂબ ગડગડાટથી એમને વધાવી લઈએ. આપનું આ અમૂલ્ય યોગદાન હંમેશા સમાજ માટે, રાષ્ટ્ર માટે પ્રેરણાદાયી રહેશે. સ્વર્ગસ્થ જેઠીબેન અવચરભાઈ દેવડા પરિવાર, ખંડોલ જગશીભાઈ જયચંદભાઈ જેઓ પણ 21,000ના દાતા છે. સ્વર્ગસ્થ સુથાર લાલજીભાઈ તેજાભાઈ પરિવાર, પ્રજાપતિ ડાહ્યાભાઈ હરિભાઈ આવો ઉપસ્થિત છે. પ્રજાપતિ કાનજીભાઈ દેવકણભાઈને વિનંતી કરું કે એમનું સન્માન કરે. કાનજીભાઈ દેવકણભાઈ પ્રજાપતિ એમના સન્માન માટે આગળ આવે. આવો ડાયાભાઈ, આવો, આપ આવો, અહીં પધારો. અને કાનજીભાઈ પ્રજાપતિ ઉપસ્થિત હોય તો અત્રે પધારે. છે હાજર? મહાદેવભાઈને વિનંતી કરું. આવો મહાદેવભાઈ. અને આ બધા 21,000 રૂપિયાના દાતા છે. એની વચ્ચે વચ્ચે રામ ભરોસે 11,111ની ધનરાશિ આવી છે. તાળીઓના ખૂબ ગગડાટથી આપણે દાતા પરિવારને વધાવી લઈએ. હવે પછીના દાતા બધા 15,000 કે એથી ઉપરના દાતાઓ છે. મિત્રો, જસુબેન નરસિંહભાઈ ભૂષણ જો 51,000 રૂપિયાના દાતા છે. તાળીઓથી આપણે વધાવીએ. હું કેશવજીભાઈને વિનંતી કરું, કેશવજીભાઈ ગેલાભાઈ, કે જેઓ અત્રે પધારે અને સન્માન સ્વીકારે. એમને સન્માન કરવા માટે મહાદેવભાઈને વિનંતી કરું. આવો મહાદેવભાઈ. રૂપિયા 51,000ના દાતા જસુબેન નરસિંહભાઈ ભૂષણ. મિત્રો, કેટલાક એવા આપણા સન્માનિત દાતાઓ છે જેઓ તાત્કાલિક દાતા તરીકે અત્રે નામ નોંધાવે છે. એમનું પણ અમે સન્માન સ્વાગત કરીએ છીએ. હવે પછીના દાતાઓ 15,000ના છે. અને લગભગ 3 પેજ એવા છે જે 11,000 15,000ના દાતાશ્રીઓ છે. એનું આપણે સન્માન આપણે કરવાના છીએ. રૂપાભાઈ ભીમાભાઈ વાવિયા, રૂપાભાઈ ભીમાભાઈ વાવિયા 15,500ના દાતાશ્રી છે. 15,500ના દાતા જેઠાભાઈ રવાભાઈ બ્રાસડિયા. લિસ્ટને આગળ વધારું. 15,111 માલી અર્જણભાઈ ભૂરાભાઈ. 15,000ના દાતા માલી જવાભાઈ ભૂરાભાઈ. 15,000ના દાતા ગાંધી બિપિનભાઈ કાનજીભાઈ. 15,000ના દાતા ખંડોલ ધીરજલાલ ગોવિંદભાઈ. રૂપિયા 15,000ના દાતા કણોલ મંજીભાઈ રાજાભાઈ. રૂપિયા 15,000ના દાતા કણોલ કેશરાભાઈ જીવાભાઈ. અને 15,000ના બે દાતાઓ નરસંગભાઈ નાનજીભાઈ ચૌધરી અને ખંડોલ મહેન્દ્રભાઈ નેમજીભાઈ. આ બંનેમાંથી કોઈ ઉપસ્થિત હોય તો અત્રે પધારશો. અને હવે પછીના દાતા 11,000ની આજુબાજુની રકમના દાતાઓ છે. એમાં પહેલું નામ છે 12,000 રૂપિયાના દાતા વાવિયા લાલજીભાઈ રણછોડભાઈ. કેસરાભાઈ જીવાભાઈ કણોલ. એમના સન્માન માટે લાલુભા ગેમરસંગ જાડેજાને વિનંતી કરું. લાલુભા ગેમરસંગ જાડેજા ઉપસ્થિત હોય તો અત્રે પધારે. બાપુ આવો. કેસરાભાઈ જીવાભાઈ કણોલ એમના પરિવાર વતી બાબો આવ્યો છે. એમનું સન્માન સ્વીકારવા માટે આપણે બધા તાળીઓના ગગડાથી વધાવીએ. રૂપિયા 15,000ના દાતાશ્રી છે. મિત્રો, હવે પછીના દાતા 12,000 11,000. એમાં 12,000ના એક દાતા છે જેનું નામ છે વાવિયા લાલજીભાઈ રણછોડભાઈ. આવો લાલજીભાઈ રણછોડભાઈ 12,000 રૂપિયાના દાતાશ્રી છે. હવે જેટલી યાદી આપણી બાકી બચી છે 2 જેટલા પેજ છે. તમને એમ થતું કે મેક્સભાઈ કેટલા પેજ છે ને શું, એ શું કામ બોલો? એટલે મને એમ થાય કે તમે મેન્ટલી તૈયાર હો, હજી આટલી વાર લાગે એમ છે. એમ રૂપિયા 11,111ના દાતા સ્વર્ગસ્થ રતિલાલ વેલજીભાઈ દરજી પરિવાર. ઉપસ્થિત હોય તો વિનંતી કરીશ કે અહીં આવશે, નહીંતર હું દામજીભાઈને વિનંતી કરું કે એમનું સન્માન સ્વીકારશે. સ્વર્ગસ્થ રતિલાલ વેલજીભાઈ દરજી 11,111ના દાતાશ્રી છે. આવો અને એનું સન્માન કરવા માટે દામજીભાઈ આપ આવો. પરિવાર સાથે પરિવાર થઈ જાય, સારું લાગે. આવો દામજીભાઈ, આવો. વસંતભાઈ આપ આવો. 11,111ના દાતા સ્વર્ગસ્થ રતિલાલ વેલજીભાઈ દરજી. 11,111ના દાતા નાનજીભાઈ બેચરાભાઈ વાવિયા. એના પહેલા તાળીઓથી આપણે સ્વાગત કરીએ.
નાનજીભાઈ બેચરાભાઈ વાવિયા, રબારી સાજણભાઈ પબાભાઈ, સાજણભાઈ પબાભાઈ રબારી, સ્વર્ગસ્થ સુતાર રતિલાલ ભગવાનજીભાઈ પરિવાર, મુછડિયા માવજીભાઈ મઘારામ, રતિલાલભાઈ પરિવારમાંથી સુથાર રતિલાલ ભગવાનજીભાઈ પરિવારમાંથી આપણી વચ્ચે ઉપસ્થિત હમીરાભાઈ દેવાભાઈ ઠાંસને મારે વિનંતી, હમીરાભાઈ દેવાભાઈ ઠાંસ આપ આવો અને આપના શ્રી હસ્તે સન્માન કરો. મુછડિયા માવજીભાઈનું આપણે પછી સન્માન કરીએ. પહેલા છે હમીરાભાઈ છે, આવો બાબુલાલભાઈ આવો. સન્માન કરવાવાળા છોકરાઓ કદાચ વ્યવસ્થામાં વ્યસ્ત થઈ ગયા છે, કાંઈ ચિંતા નહીં, આ સમિતિ છે જ આપણી. એના પછી મુછડિયા માવજીભાઈ આપણી સામે છે, એમનું પણ આપણે સન્માન કરવાનું છે. વીરાભાઈ વસ્તાભાઈ વાવિયા, એમના સન્માન માટે વીરાભાઈ વાવિયાભાઈ છે. વીરાભાઈ આવો. રૂપિયા 11,111, આવો બાબુલાલ આપ જ સન્માન કરો. 11,111 દાતાશ્રી છે આ પરિવાર મુછડિયા માવજીભાઈ મઘારામ. સાથે જ રૂપિયા 11,111 દરજી હેમલતાબેન પ્રવીણભાઈ. દામજીભાઈ છે આ પરિવારમાંથી ઉપસ્થિત? હેમલતાબેન પ્રવીણભાઈ. ઓકે, યસ નીતિન માય ફ્રેન્ડ. હું વિનંતી કરું વસંતભાઈને કે તેઓ અત્રે વધારે. થેન્ક યુ નીતિનભાઈ. આગળ વધીએ એના પહેલા મિત્રો, અત્યારે જ 31,000 રૂપિયાનું દાન આવ્યું છે, એ પણ અમેરિકાથી. દરજી મનસુખલાલ ડાયાલાલ ફતેહગઢ, હાલે અમેરિકા. તાળીઓથી વધાવો. અમેરિકાથી દાન આવવાનું ચાલુ થઈ ગયું છે એટલે હવે વાંધો નહીં આવે, એમ ડોલરમાં આવશે. 31,000 રૂપીઝ ઓનલી. દરજી હેમલતાબેન પરિવાર વતી નીતિનભાઈ આવ્યા, એમનો ધન્યવાદ. રામદેવ વિક્રોલી, કારાભાઈ અર્જણભાઈ દેવરાજભાઈ, દેવરાજભાઈ નારણભાઈ કરવડ 11,000 દાતા. વસરામભાઈ પુંજાભાઈ વાંટિયા, હિંમતલાલ મણિલાલ ખંડોલ, પુરોહિત જેઠાભાઈ કરમચંદજી ઉપસ્થિત હોય આવો. દિનેશભાઈ પધારો. અનિલભાઈ મંડણભાઈ વાવિયા, એમનું સન્માન કરવા માટે પધારે. અનિલભાઈ આપ આવો. જી તાળીઓના ગગડાટથી 11,000 રૂપિયાના દાતા પરિવારનું આપણે સન્માન કરી રહ્યા છીએ. સાથે જ પુરોહિત જેઠાભાઈ કરમચંદ પરિવાર આવો. સન્માન માટે આપણી સમિતિના મિત્રો છે, સ્વયંસેવક ભાઈઓ, એ તૈયાર રહેશે. જી રૂપિયા 11,000 દાતા માલી દામજીભાઈ માદેવભાઈ. 11,000 દાતા ગોસ્વામી ખીમગીરી ભૂરાગીરી. દામજીભાઈ માલી હાજર છે? જી આવો. ભરતભાઈ ગણેશાભાઈ ઠક્કરને મારી વિનંતી કે તેઓ સન્માન કરવા માટે અત્રે પધારે. પહેલા આપણે દામજીભાઈનું સન્માન લઈ લઈએ, એક જ મિનિટ. જી આવો. ભરતભાઈ ગણેશાભાઈ ઠક્કર. બાપભાઈ, હવે જો છોકરાઓ ઉપસ્થિત ના હોય ને તો આપણી સમિતિમાંથી તમે કોઈને બી મોકલી શકો છો, એમ. હા બસ આવો. શ્રી દામજીભાઈ માદેવભાઈ માલીનું સન્માન કરીએ. ગોસ્વામી ખીમગીરી ભૂરાગીરી બાવાજી, એમના સન્માન માટે નટવરગીરી માયાગીરી ગોસ્વામીને વિનંતી કરું. નટવરગીરી. હા બાબુલાલ, બસ તમે મોકલતા રહેજો, ખાલી કદાચ નામ ન હોય તો. 11,000 દાતા વાઘેલા પૃથ્વીરાજ બહાદુરસિંહ. પૃથ્વીરાજ બહાદુરસિંહ જેઓ 11,000 દાતાશ્રી છે. 11,000 દાતા ભુંગેર રત્નાભાઈ ગણેશાભાઈ. પૃથ્વીરાજસિંહ આવી ગયા છે? ઓકે.
કીર્તિભાઈ આવો. 11,000 દાતાઓનું આપણે સન્માન લઈ રહ્યા છીએ. તાળીઓ સતત ચાલુ રાખીએ મિત્રો. આપણે અડધો કલાક બેસીને ખાલી એમના માટે તાળીઓ પાડવી છે. એમણે તો લાખો રૂપિયા સમાજ માટે, રાષ્ટ્ર માટે લખાવે છે. ભુંગેર રત્નાભાઈ ગણેશાભાઈ, પરમાર ભીમજીભાઈ ભવાનજીભાઈ, મકવાણા નાગજીભાઈ વેલાભાઈ, પ્રજાપતિ કાનજીભાઈ દેવકણભાઈ, સ્વર્ગસ્થ અર્જણભાઈ ગંગદાસભાઈ ડાંગર, કાનજીભાઈ, નાગજીભાઈ મકવાણા. ડાયાભાઈને વિનંતી કરું, ડાયાભાઈ કરમણભાઈ કણોલ, તેઓ અત્રે પધારે અને નાગજીભાઈનું આ તકે સ્વાગત કરે, સન્માન કરે. 11,000 દાતાશ્રી છે. હવે પછીના સન્માન છે એ બધા કમિટીએ તમારી રીતે કરવાના છે. નામ બધા આપણે સ્કીપ કરી નાખ્યા છે, કારણ કે જેટલા નામ આવવાના હતા એ બધા લઈ લીધા છે. હવે પછી કમિટી વારાફરતી. સ્વર્ગસ્થ અર્જણભાઈ ગંગદાસભાઈ ડાંગર, અર્જણ સાહેબના પરિવારમાંથી કોઈ અગર ઉપસ્થિત હોય આગળ વધીએ. સ્વર્ગસ્થ ઋષિ અનિલભાઈ દરજી, ફતેહગઢ, હાલે આદિપુર. ઋષિ અનિલભાઈ દરજી એમના પરિવારમાંથી, ફતેહગઢ. ક્યાં છે? શું નામ હતું? મિત્રો 1,11,111 દાતા અખંડ સૌભાગ્યવતી મુક્તાબેન ઈશ્વરલાલ ધરમસિંહભાઈ ઠક્કર આપણી વચ્ચે છે. તાળીઓના ખૂબ ગગડાટથી આપણે બેનને વધાવી પરિવાર સાથે તે ઉપસ્થિત રહે. અને સતીબેન અંબાવીભાઈ વાવિયા, એમને મારી વિનંતી, સતીબેન આપ આવો એમના સન્માન માટે. જી, મુક્તાબેનનું આપ શ્રી સન્માન કરો. 1,11,111 દાતા છે મિત્રો. મુક્તાબેન અને એમના પરિવારને, એટલે કે ઠક્કર પરિવારને આપણે તાળીઓના ગગડાટથી વધાવી લઈએ કે જેમનો અમૂલ્ય સહયોગ આપણને મળ્યો છે. સતીબેન અંબાવીભાઈ વાવિયા એમનું સન્માન કરશે. એની વચ્ચે મુક્તાબેનનું સન્માન કરીએ. એની વચ્ચે 11,111 વજીર સમાજ ફતેહગઢ, જોરદાર તાળીઓથી પ્રવીણભાઈ બાબુભાઈ અને એમની ટીમ, એમનું હૃદયથી સ્વાગત, અભિવાદન. મુક્તાબેનનું આપણે સન્માન કરી રહ્યા છીએ સતીબેનના હસ્તે, જો 1,11,111 દાતાશ્રી છે. હવે પછી 11,000 દાતાઓનું એક લિસ્ટ તમારી સામે છે. બ્રાસડિયા રમેશભાઈ નરસંગભાઈ. રમેશભાઈ નરસંગભાઈ આવો. કમિટી વારાફરતી એમનું સન્માન કરતા રહે અને મંચની બિલકુલ સામેથી આપણે એનું સન્માન કરીએ. હાજર છે રમેશભાઈ નરસંગભાઈ બ્રાસડિયા, 11,000 રૂપિયાના દાતાશ્રી છે. લોદરિયા રાહુલ બાબુલાલ, વાવિયા મનજીભાઈ રણછોડભાઈ, વાવિયા રમેશભાઈ બચુભાઈ, વાવિયા ખેતાભાઈ કાનજીભાઈ, મણોદરા ખીમજીભાઈ ગેલાભાઈ. હું નામ એક સાથે એટલે બોલતો રહું છું કે એમાંથી કોઈ હોય તો ઉપસ્થિત રહે. આવો મનજીભાઈ પધારો. અને ખેતાભાઈ પણ ઉપસ્થિત છે. બંને ભાઈઓ અહીંયા આવે અને કમિટીના મિત્રો છે એ સાથે મળી બંને ભાઈઓનું સ્વાગત કરે. ખેતાભાઈના સન્માન માટે હરેશભાઈ સુથારને વિનંતી કરું. દરજી આવો. સમજું છું સમિતિના મિત્રો અન્ય કામમાં વ્યસ્ત છે, પણ સન્માન સમય થોડી વાર હવે 20 મિનિટ છે આપણા સન્માન, કારણ કે 7 વાગે છે. છેલ્લા પોણા 2 કલાકથી આપણે સન્માન ચાલે છે એટલે સ્વાભાવિક કે વાર ઘણી થાય. મણોદરા ખીમજીભાઈ ગેલાભાઈ, મણોદરા ખીમજીભાઈ ગેલાભાઈ. વાવિયા દેવજીભાઈ વેલજીભાઈ છે. દેવજીભાઈ. વાવિયા કરશનભાઈ વેલજીભાઈ. દેવજીભાઈ આપણી વચ્ચે છે. આવો દેવજીભાઈ પધારો. બાપભાઈ સમિતિમાંથી મિત્રોને એમના સન્માન માટે મૂકીશું.
કરશનભાઈ વેલજીભાઈ વાવિયા, કવેલિયા ધનજીભાઈ રાઘુભાઈ. આવો ધનજીભાઈ, એમના પરિવારનું હૃદયથી સ્વાગત સન્માન. રૂપિયા આ બધા જ દાતાઓ છે, 11,000 રૂપિયાના દાતાશ્રી છે. અરવિંદભાઈને વિનંતી કરું, અરવિંદભાઈ કેશવજીભાઈ જેઓ ધનજીભાઈનું સન્માન કરશે. આવો. ચૌધરી બાબુભાઈ અંબાવીભાઈ ઉપસ્થિત હોય તો અત્રે પધારશે, નહીતર આપણે લિસ્ટને ધીમે ધીમે આગળ વધારીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વર્ગસ્થ ગંગારામભાઈ દલ્લાભાઈ મસૂરિયા પરિવાર, વાવિયા ખીમજીભાઈ હરખાભાઈ, સ્વર્ગસ્થ અનવરભાઈ કરીમભાઈ ખલીફા પરિવાર. આવો ભીમાભાઈ, આવો. તાળીઓના ગગડાટથી આ મિત્રોને વધાવીએ. ભાઈચારા સાથે હંમેશા ખડા પગે હોય છે સેવાકીય પ્રવૃત્તિઓમાં. હરેશભાઈ કરશનભાઈ બાંભણિયા, હરેશભાઈ કરશનભાઈ બાંભણિયા, રામાબેન સૌજીભાઈ ભાંડુઆ, મેઘાભાઈ ખેતાભાઈ વાવિયા, મેઘાભાઈ ખેતાભાઈ વાવિયા, અંબાવીભાઈ આપ આવો અને એમનું સન્માન કરો. 11,000 રૂપિયાના તમામ દાતા પરિવાર છે અને આપણે તમામ દાતાઓને એક પછી એક ખૂબ લાગણીઓથી સન્માની રહ્યા છીએ. સરસ મજાના શિલ્ડ અને સરસ મજાના મેડલ્સ પણ એમના માટે બનાવ્યા છે, જેથી પરિવાર હરખભેર આ દાનની રાશિને યાદ રાખી શકે. મિત્રો, છેલ્લા થોડાક નામ છે, એટલી જ વ્યવસ્થા જેટલી 1.5 કલાક સાચવી છે. કરશનભાઈ આવો, કરશનભાઈ વેલાભાઈ વાવિયા, શિવલાલ મહાદેવભાઈ દરજી જો 25,000ના દાતા છે, આપણી વચ્ચે પહોંચ્યા છે, ત્યારે આપણે એમનું સન્માન લઈ લઈએ. 25,000 રૂપિયાના દાતાશ્રી નારાયણભાઈને વિનંતી કરું કે આ સન્માનમાં આપણી સાથે જોડાય. રૂપિયા 25,000ના દાતા પરિવાર. કેટલાક દાતા પરિવાર એવા હશે કે જ્યારે 25,000 50,000નું લિસ્ટ ચાલતું હતું ત્યારે ઉપસ્થિત નહીં રહ્યા હોય અને હવે પહોંચ્યા હશે, તો અમારી સમિતિ સુધી ધ્યાન દોરજો, કારણ કે દરેકનું આદર સત્કાર થાય, દરેક દાતાનું સન્માન અહીંથી કરી શકીએ એ બહુ જરૂરી છે. એટલે કદાચ એવું બની શકે કે અમે 11,000ના લિસ્ટ સુધી પહોંચ્યા ત્યારે તમે 50,000 કે લાખ રૂપિયાના દાતાશ્રીઓ ઉપસ્થિત નહીં હોય અને હવે પહોંચ્યા હો તો અવશ્ય ધ્યાન દોરજો. 11,000ના દાતા મેઘાભાઈ ખેતાભાઈ વાવિયા, 11,000ના દાતા હરેશભાઈ ખીમજીભાઈ વાવિયા, 11,000ના દાતા યોગેશભાઈ સૌજીભાઈ વાવિયા અને 11,000ના દાતા જાડેજા નસુભા નાગજીજી નાંદાવાડા. આવો, લઈ લો બાપુને સાથે અહીંયા સન્માનમાં. પધારો. મિત્રો, દાન લખાવવાની યાદી હજુ તૈયાર થઈ રહી છે. આવો, બાપુનું સન્માન લઈ લઈએ. જાડેજા નસુભા નાગજીજી નાંદાવાડા. રૂપિયા 11,000ના દાતા પરિવારનું આપણે સન્માન કરી રહ્યા છીએ. નાગજીભાઈ મનજીભાઈ કવેલિયા, નાનજીભાઈ મનજીભાઈ કવેલિયા ઉપસ્થિત. નાનજીભાઈ આવો. તાળીઓના ગગડાટથી નાનજીભાઈનું સ્વાગત કરો. મિત્રો, આ દાતાઓ છે જેમણે 11,000નું દાન નોંધાવ્યું છે, એ તમામનું આપણે અત્રેથી સ્વાગત કરી રહ્યા છીએ. લાલજીભાઈ કેશાભાઈ બ્રાસડિયા, વીકે બેગ મુંબઈ. આવો, લાલજીભાઈ કેશાભાઈ બ્રાસડિયા. સાલ અને શિલ્ડ તૈયાર રાખો. અહીં થોડી વ્યવસ્થા સાચવો એટલે આપણું બધું સરસ લાગે ભાઈઓ. બાપભાઈ, અહીંયા સમિતિમાં ખાસ, કારણ કે હવે નામ નથી, હવે કમિટી છે, એટલે કમિટી વખતે આપણે બહુ બધું ધ્યાન રાખવું જરૂરી છે.
સુથાર લાલજીભાઈ તેજાભાઈ અને સુથાર નારણભાઈ તેજાભાઈ. આ પરિવાર 21,000ના દાતાશ્રી છે. દલસુખભાઈને વિનંતી કે અત્રે પધારે. 21,000ના દાતાશ્રી છે. હમણાં જ મેં તમને વાત કરી કે કોઈ દાતા વચ્ચે જ્યારે 11,000થી ઉપરના દાતાઓના સન્માન ચાલુ હતા અને કોઈ નામમાં બાકી હોય તો ધ્યાન ચોક્કસથી દોરજો. લાલજીભાઈ કેશાભાઈ બ્રાસડિયા વીકે બેગ મુંબઈ આવી ગયા. કણોલ જામાભાઈ ગોવિંદભાઈ, કારા આણદાભાઈ સરતાણભાઈ, દરજી ઈશ્વરભાઈ સૌજીભાઈ. આવો આણદાભાઈ, આવો અણદાભાઈ સરતાણભાઈ કારા. એમનું સન્માન આપણે સમિતિ વતી લઈ લઈએ. દરજી ઈશ્વરભાઈ સૌજીભાઈ, સ્વર્ગસ્થ દલીચંદભાઈ બેચરભાઈ દરજી, ફતેગઢ હાલે બાવડા. યોગેશભાઈ સૌજીભાઈ વાવિયા. યોગેશભાઈ આપ આવો અને સન્માન સ્વીકારો. મિત્રો, વારા ફરતી દાતા પરિવાર આવતા રહ્યા છે એટલે હમણાં દેવજીભાઈ સાથે ચર્ચા કરતો હતો કે પ્રાસંગિક ઉદ્બોધન શક્ય નથી, કારણ કે એક સાથે એક બધી સંખ્યા હોય તો કદાચ એ બધું પોસિબલ પણ બને. છતાં બધા જ દાતાઓની, મહેમાનોની શુભકામનાઓ આપણે અહીંથી મંચ ઉપરથી સાથે લઈ લઈએ છીએ. રૂડીબેન ખેતાભાઈ ગારિયા. રૂડીબેન ખેતાભાઈ ગારિયા આવો. પ્રભુભાઈ કરમસિંહભાઈ વાવિયા. કણોલ કરમણભાઈ નોંઘાભાઈ, કેશુભાઈ જેઠાજી સોઢા આવો. એક પછી કમિટીમાં વારા ફરતી છોકરાઓને ચાન્સ આપજો, જેથી બધાએ કદાચ કોઈ અગાઉ ઘણીવાર કેવું થયું છે માનું, તમારો સમિતિવાળાઓનું સન્માન કરવામાં નામ હશે પણ એ સન્માન લેવાવાળા નથી આવ્યા એટલે તમારું નામ રહી ગયું છે. એટલે તમને એમ થાય કે મારું નામ નથી. હકીકત એવી નથી. વસંતભાઈની ટીમે બહુ મસ્ત રીતે બધાના નામ લખ્યા છે, પણ ઘણીવાર એવું થાય કે દેવજીભાઈનું સન્માન હોય એ વસંતભાઈના હાથે હોય ને દેવજીભાઈ ના આવ્યા એટલે વસંતભાઈનું નામ જ રહી જાય અને વસંતભાઈને એમ થાય કે મારું ક્યાંય સન્માનમાં નામ નથી. હકીકત એવી નથી. તમે બધા અમારા માટે સન્માનીય છો. તમારા બધાના નામ માટે એમણે મહેનત કરી જ છે. શ્રી કેશુભાઈ જેઠાજી સોઢા, સ્વર્ગસ્થ મનજીભાઈ પદમસિંહભાઈ ઠક્કર, શ્રી કોણિયા નાથાભાઈ વીરાભાઈ આવો. ઠાંસ ડામરાભાઈ માંડણભાઈ, એના પહેલાં નાથાભાઈ વીરાભાઈ કોણિયા, એમનું સન્માન તાળીઓના ગગડાટથી આપણે મિત્રો થોડીક હવે તાળીઓ છેલ્લે થાક્યા છો તો ઓછી થઈ ગઈ છે 1.5 કલાક પછી. અને હવે સમિતિમાં લગભગ 10 જેટલા સન્માન બાકી રહ્યા છે એ પૂર્ણ કરી લઈએ આપણે, પછી નવા લખાયેલા નામના સન્માન કરીએ. ઠાંસ શામતાભાઈ લગદીરભાઈ, માતૃશ્રી ગોદાવરીબેન બાબુભાઈ સુથાર પરિવાર, સ્વર્ગસ્થ વાલજીભાઈ અંબારામ મસુરિયા આવો. દેવજીભાઈ ગેલાભાઈ મણોદરા તેઓ અહીં આવી ગયા છે, એમનું સન્માન સ્વીકારે. એની વચ્ચે વાલજીભાઈ અંબારામભાઈ મસુરિયા, એમનું સન્માન થઈ રહ્યું છે. બળદેવભાઈ દેવશંકર રાજગોર, બળદેવ મહારાજને મારી વિનંતી, પધારો મહારાજ. સ્વર્ગસ્થ જગદીશભાઈ દેવશંકર રાજગોર, એમના પરિવારમાંથી કોઈ પણ ઉપસ્થિત હોય તો અત્રે પધારે. આહિર નાગદાનભાઈ બચાભાઈ માંજુવાસ, બળદેવ મહારાજનું સન્માન આપણે કરી રહ્યા છીએ. ધન્યવાદ મહારાજ. આહિર નાગદાનભાઈ બચાભાઈ માંજુવાસ, તાળીઓના ગગડાથી વધાવીએ, સન્માનના દોરને આગળ વધારીએ. રામજીભાઈ ભલ્લાભાઈ મહારાજ આણંદ પર અને વાલાભાઈ માણસુરભાઈ માંજુવાસ. રામજીભાઈનું સન્માન કરવા માટે, આણંદ પરવાળાનું સન્માન કરવા માટે બાબુભાઈને વિનંતી કરું, પ્રમુખ સાહેબને.
મિત્રો સન્માનના લિસ્ટ અહીંથી આપણે સમાપ્ત થાય છે. હવે જે નવા મિત્રો અત્યારે જેમને દાનની રાશિ નોંધાવી છે એમનું આપણે સન્માન મંચ ઉપરથી એકસાથે કરી લઈએ. એનું લિસ્ટ ખાલી મારા સુધી પહોંચાડશો. એના પહેલાં એ નામ આવે એના પહેલાં 5000 કે ઉપરના જે મિત્રો છે લાઈવના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી, અહીં બેઠેલા માધ્યમથી શબ્દોથી સન્માનિત કરી લઈએ, શબ્દ પુષ્પોથી એમનો આભાર વ્યક્ત કરી લઈએ. હવે જેટલી યાદી બોલું છું એ 5100 રૂપિયાના દાતા છે. વાવિયા અમૃતભાઈ ગોવિંદભાઈ, વાવિયા પ્રકાશભાઈ સવજીભાઈ, માલી નવીનભાઈ દેવજીભાઈ તલાટી શ્રી ફતેહગઢ, હરિભાઈ ધનાભાઈ કણોલ, ગોવિંદભાઈ ખેતાભાઈ કણોલ, ધનાભાઈ પુંજાભાઈ કણોલ, પચણભાઈ આયરોલી, સ્વર્ગસ્થ પોપટલાલ પુંજાભાઈ દરજી, સ્વર્ગસ્થ મગનલાલ જેઠાભાઈ દરજી, સ્વર્ગસ્થ બાઉભાઈ પુંજાભાઈ દરજી, ભાણાભાઈ કરશનભાઈ દેવડા, નારણભાઈ પાંચાભાઈ દેવડા. આ 5100 રૂપિયાના દાતા છે. શબ્દ પુષ્પોથી આપણે સ્વાગત કરીએ છીએ. એકવાર તાળીઓથી એમને વધાવી લો, જેથી કરી અને કદાચ ઘરે પણ બેઠા હોય તો એમના સુધી આ વાત પહોંચે. અને સાથે જ 5000ના જે દાતા છે એમનું શબ્દોથી સન્માન લઈ લઈએ. ચૌધરી નરસિંહભાઈ ગોવિંદભાઈ, ચૌધરી રાહુલભાઈ માનાભાઈ, કવેલિયા સવજીભાઈ બચુભાઈ, સ્વસ્તિક મુંબઈ, પ્રજાપતિ રમેશભાઈ ગોપારાભાઈ. આ 5000ના દાતા છે. હવે પછીના દાતા 2100 રૂપિયાના માલિક કરશનભાઈ ભૂરાભાઈ, 1100ના દાતા માલી સુરેશભાઈ ડાયાભાઈ અને 1100ના દાતા ભુંગેર માવજીભાઈ કરમણભાઈ. આ તમામને એકવાર તાળીઓથી આપણે વધાવી લઈએ. બધાનું શબ્દોથી આપણે સ્વાગત કરીએ છીએ, સન્માન કરીએ છીએ અને તમે જે લાગણીઓ આપી છે એના માટે આપના આભારી છીએ. હવે અત્યારે જે સન્માન આપણે કરવાના છીએ એ અજમલ વાલાભાઈ કાંદરી 11000 રૂપિયાના દાતા છે. આપણે કમિટી વતી એમનું સન્માન કરી અને અહીં બેઠેલા મિત્રો એકવાર એમના માટે જોરદાર તાળીઓ પાડી. 11000 રૂપિયા એમણે અહીં નોંધાવ્યા છે. વજીર સમાજમાંથી કોઈ ઉપસ્થિત હોય તો 11111ના દાતા છે. વજીર પરિવાર વતી કોઈ સમાજમાંથી ઉપસ્થિત જે આવો એમને અહીંયા બોલાવો. હા મિત્રો, વજીર પરિવાર જેમના દ્વારા 11111ની ધનરાશિ નોંધાવેલી છે, આપણે એનું સન્માન કરીએ છીએ. 31000 રૂપિયા જે અમેરિકાથી વાત હતી, મનસુખલાલ દયાલાલ દરજી. એકવાર શબ્દોથી પણ અને કોઈ એમના પરિવાર વતી ઉપસ્થિત હોય તો પણ તાળીઓનો ખૂબ ગગડાટ થઈ જાય. 31000 રૂપિયાના દાતાશ્રી છે. રામદેવ ગ્રુપ વિક્રોલી. તેઓ ભાઈઓ અહીંયા ઉપસ્થિત હોય તો અહીંયા પધારે. રામદેવ ગ્રુપ વિક્રોલી આવો અને એમનું આત્રેયથી સ્વાગત કરીએ આપણે. જી પધારો. પ્રેમિલાબેન મોહનલાલ દરજી 1,11,111ના દાતા છે. અગર પ્રેમિલાબેન ઉપસ્થિત હોય, વાહ મિત્રો, અત્યારે જ નોંધણ આજે, વાહ, આ દાનની રાશિ અત્યારે નોંધાઈ છે. એકવાર અહીંયા બેઠેલા બધા જ પ્રેમિલાબેન મોહનલાલ દરજી માટે જોરદાર તાળીઓ. 1,11,111ની ધનરાશિ એમણે નોંધાવી છે. 25000ના દાતા ભાણાભાઈ રણછોડભાઈ ભૂષણ ઉપસ્થિત હોય તો એમનું અત્યારે જ સન્માન કરી લઈએ. જી બિલકુલ, આવો ભાઈજી. ભાણાભાઈ ભૂષણ 25000ના દાતા છે. 11000ના દાતા જગુભાઈ રામાભાઈ આહિર, જો કે આપણે વચ્ચેથી થોડી વાર પહેલા જ ગયા. વિપુલભાઈ મહેતા જેઓ પણ 21000ના દાતા છે. 25000ના દાતા રામ ભરોસે મુસ્લિમ સમાજ જેઓ 15100ના દાતા છે. એમના વતી કોઈ પણ હોય, આસમભાઈ આપણી વચ્ચે છે. 15100 જોરદાર તાળીઓથી આપણે કમિટીને વિનંતી કરું કે એમને વધાવો અને સાથે એમનું સન્માન કરો. અને મેઘવાડ સમાજ વતી પણ 11000 રૂપિયાનું દાન અત્રે આપણને મળેલું છે. એમની લાગણીઓને ધ્યાનમાં રાખીને પણ આપણે એમને તાળીઓ વધાવી એનું સન્માન કરીએ. કોઈ સમિતિમાંથી ઉપસ્થિત હોય મેઘવાડ સમાજમાંથી તો એમને મારી વિનંતી કે તેઓ અત્રે પધારે અને અમારી સમિતિ દ્વારા એમનું માન સન્માન સ્વીકારે. લાગણીઓથી આપનો આવકાર અને આભાર પણ વ્યક્ત કરીએ છીએ. 25000 રૂપિયા રામ ભરોસે જે છે એમના માટે એમનું સન્માન કરીએ આપણે કમિટી વતી. અશ્વિનભાઈ આપ આવો. મિત્રો, બધી જ વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખી અને
શક્ય એટલી કોશિશ કરી છે કે દરેકના વ્યક્તિગત સન્માન કરી શકીએ. વસંતભાઈની ટીમે જે લિસ્ટ તૈયાર કર્યું હતું એમાં ઝીણી ઝીણી બાબતોને ધ્યાનમાં રાખી છે. કોઈ દાતાની શરતચૂક ના થાય. હું આવ્યો ત્યારે દામજીભાઈ સાથે એ જ ચર્ચા થતી હતી કે દામજીભાઈ એક પણ દાતા લિસ્ટમાં ક્યાંય બાકી ન રહી જાય. એટલે કદાચ છતાંય શરતચૂકથી કોઈ દાતાશ્રીનું નામ બોલવામાં કે લખવામાં સ્કીપ થયું હોય તો લાગણીઓ સાથે ક્ષમા યાચના. પણ આપ બધા જ દિલેર દાતાઓનો અત્રેથી મંચ ઉપરથી ધન્યવાદ સાથે આભાર વ્યક્ત કરીએ છીએ. નવીનભાઈ માલી તલાટી સાહેબની ઉપસ્થિતિ છે, એમનું આપણે સન્માન કરીએ. તલાટી સાહેબ પધારો. હવે આ દાતાઓ બધા અહીંથી લિસ્ટ પૂરું થાય છે. હવે જેમણે ઘાસચારા માટે વિના મૂલ્યે સહયોગ આપ્યો છે એમાંથી જો ઉપસ્થિત હોય તો એક સાથે પહેલાં સામે આવી જજો, પછી એક સાથે કમિટીનું સન્માન સાલથી કરી લેશે. ટ્રેક્ટર ભરી ભરી અને ઘાસચારો અહીં પહોંચાડ્યો છે. હા, અને દેવજીભાઈ મને કહ્યું કે ખેડૂતો પણ પોતાના ખેતરમાંથી જાર હોય કે અન્ય ઘાસચારો હોય વિના મૂલ્યે નિસ્વાર્થ ભાવે અહીં પહોંચાડે છે. એમનું પણ આપણે સન્માન સ્વાગત કરવાના છીએ. હું એક સાથે નામ બોલી દઉં છું, જેટલા હાજર હોય અહીં આવીને સન્માન સ્વીકારશો. શ્રી મેઘાભાઈ બાઉભાઈ વાવિયા, શ્રી દેવાભાઈ બાઉભાઈ વાવિયા, શ્રી પ્રભુભાઈ કરમસિંહભાઈ વાવિયા, શ્રી ખીમજીભાઈ હરખાભાઈ વાવિયા, લાદાભાઈ રવાભાઈ દેવડા, બચુભાઈ જેઠાભાઈ વોરા, રાયમલભાઈ પેથાભાઈ રાજપૂત, વેલાભાઈ માદેવાભાઈ રાજપૂત, ભીખાભાઈ રામસંગભાઈ રાજપૂત, ભીમાભાઈ ભવનભાઈ રાજપૂત, બબાભાઈ બાઉભાઈ રાજપૂત, વિહાભાઈ માદેવાભાઈ રાજપૂત, રામસંગભાઈ તેજાભાઈ મકવાણા, દેવરાજભાઈ ગંગાભાઈ વાવિયા, શિવાભાઈ વેલાભાઈ વાવિયા, દાનાભાઈ અણદાભાઈ કારા, હરિભાઈ અજમલભાઈ કાંદરી, બેચરાભાઈ સરતાનભાઈ વાગડા, ડામરાભાઈ માંડણભાઈ ઠાંસ, પ્રફુલભાઈ બજરંગપુરી ગોસ્વામી, વિપુલભાઈ બાબુભાઈ ગારિયા. આ બધા જ મિત્રો છે એ ખેડૂતો છે. કેટલાક ઘાસચારા માટે ટ્રેક્ટર અહીં ભરી ભરીને પહોંચાડે છે એવા દાતાશ્રીઓ છે. રત્નાભાઈ ગણેશાભાઈ ભુંગેર, ખીમજીભાઈ નારણભાઈ કરવડ, રમેશભાઈ મગાભાઈ કાંદરી, નવીનભાઈ બાબુભાઈ ગોંધા, નાનજીભાઈ ભલાભાઈ કણોલ, બાબુભાઈ ભૂરાભાઈ કાંદરી, મોમાયાભાઈ નાથાભાઈ કુણિયા, મગાભાઈ દુદાભાઈ કરવડ, જામાભાઈ ભૂરાભાઈ કાંદરી, ધનાભાઈ માવજીભાઈ કણોલ, ભલાભાઈ રાજાભાઈ ગારિયા, શ્રી હરિભાઈ લાધાભાઈ ઠાંસ, પચાણભાઈ અણદાભાઈ કારા, વાઘાભાઈ બારમલભાઈ ઠાંસ, ધર્મેન્દ્રભાઈ રાયમલભાઈ ગારિયા, ભાઈ શંકરભાઈ હીરાભાઈ ગારિયા અને અખઈભાઈ સવાભાઈ કણોલ. આ બધા જ દાતાઓ જેમણે ખૂબ ભાવથી ટ્રેક્ટર ભરી ભરીને ઘાસચારો પહોંચાડ્યો છે. એવા જ નાથાભાઈ માનાભાઈ બ્રાસડિયા, ગામ મોડા, નીલો ચારો ભરીને ટ્રેક્ટર અહીં પહોંચાડ્યો છે. એમનું હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આભાર વ્યક્ત કરીએ છીએ. આ સાથે જ લિસ્ટ દરમિયાનના તમામે તમામ દાતાઓનું આપણે સન્માન અત્રેથી લઈ લીધું છે. કદાચ હજુ એ શરતચૂકથી કોઈ નામ છે સ્કીપ થયું હોય, ભૂલથી બાકી રહી ગયું હોય તો ચોક્કસથી સમિતિ સુધી આપનું નામ પહોંચાડજો. આપ સૌનું સન્માન એ સમિતિનો આપના પ્રત્યેનો પ્રેમ અને વહાલ છે, એટલે આપનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. આપે જે ધનરાશિ નોંધાવી છે, આપે જે ગૌ સેવાનું કામ કર્યું છે એનાથી ખૂબ રાજીપો અને ખૂબ ધન્યવાદ. પૂર્વ પ્રમુખશ્રીઓ જેમણે ખૂબ સેવા આપી છે એવા આદરણીય શ્રી રસિકલાલ દયારામ ઠક્કર સાહેબ, આદરણીય શ્રી ભીમજીભાઈ ભવાનભાઈ રાજપૂત અને આદરણીય શ્રી અંબાવીભાઈ કાનજીભાઈ વાવિયા. આ ત્રણેય મિત્રોનું પણ હૃદયથી સ્વાગત કરીએ. મિત્રો, છેલ્લા 4 વર્ષથી શાકભાજી આપે છે ગૌશાળામાં એવા ઘાંચી મોહમ્મદ રાણા હસ્તે અબરામ, એકવાર તાળીઓથી આપણે એમને વધાવીએ. અંબાવીભાઈ કહ્યું કે છેલ્લા 4 વર્ષથી ગૌશાળામાં શાકભાજીની વ્યવસ્થા પૂરી પાડે છે, એમનું પણ આપણે સન્માન કરીએ. એક એક વ્યક્તિ, એક એક દાતા, એક એક કાર્યકર્તા કે જેમણે ગૌશાળા માટે સારું કામ કરવા માટે જાત મહેનત કરી અને સતત પ્રયત્ન કર્યા છે એવાઓનું સન્માન અત્રેથી ચોક્કસથી થવું જ જોઈએ. ઘાંચી મોહમ્મદ રાણા હસ્તે અબરામ
ગૌશાળામાં 4 વર્ષથી સતત શાકભાજીની સેવા પૂરી પાડી છે, એમનું અમે હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. અને સાથે જ સંસ્થા વતી એટલે કે ચારણામાં મોમાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ ફતેહગઢ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ના 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 છેલ્લા 2 કલાકથી આ કાર્યક્રમનું સુંદર અને ભાવવાહી પ્રવાહ સાથે સંચાલન કરનાર મેક્સભાઈ આહિરનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ અંબાઈભાઈને. અંબાઈભાઈ આવો અને મેક્સભાઈ આહિરનું સન્માન કરો. આ વાગડમાં આવા જે રત્નો છે એ રત્નોની કિંમત આપણે પણ જાણીએ છીએ અને સંસ્થાના જ્યારે આવા કાર્યક્રમો હોય અને સુંદર સંચાલન હોય, અહીં દુર્ભાગ્યે આજે સંખ્યા ઓછી છે, પણ જો ખરેખર સંખ્યા હોય ને તો એ આનંદ કરાવી દે એવો આ એક યુવાન મિત્ર આપણી વચ્ચે ઉપસ્થિત છે. એનું સન્માન થઈ રહ્યું છે, આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ચારણામાં મોમાઈમાં ટ્રસ્ટ વતીથી આજે આ સત્કાર સમારંભનો કાર્યક્રમ હતો. એ દરમિયાન ક્યાંય શરતચૂક રહી હોય, કોઈ ભૂલચૂક થઈ હોય, સંસ્થાના કાર્યકરોએ સનિષ્ઠ પ્રયત્નો કર્યા હતા કે ક્યાંય ચૂક ન રહે, છતાં રહી ગઈ હોય તો આપણે સૌ એમને માફ કરીશું. ઉપરાંત જે દાતાઓ નહોતા પધાર્યા એના શિલ્ડ આપણી પાસે છે, આપણે પ્રયત્ન કરીશું કે એમના ઘર સુધી શિલ્ડ પહોંચે, એટલે તમારું શિલ્ડ પણ ત્યાં પહોંચવામાં આવશે. મોટાભાગના નામો આપણે અહીંયાથી એનાઉન્સ કરી ચૂક્યા છીએ. કાર્યકરોએ સતત તકેદારી લઈ એ કાર્ય પૂરું કર્યું છે. આજના આ પ્રસંગમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા, આ કાર્યક્રમને સફળ બનાવ્યો, એના માટે આપ સૌનો ધન્યવાદ. અને અહીં આજનો આ કાર્યક્રમ પૂરો થયેલો જાહેર કરવામાં આવે છે. ત્યાં આપણે ગામ જમણવારની વ્યવસ્થા જે ગોઠવી છે એ જમણવાર ચાલુ છે. સંસ્થાના પ્રમુખશ્રી, પૂર્વ પ્રમુખશ્રીઓ, કાર્યક્રમ મિત્રો અને આપ સૌનો ફરીથી હૃદયથી આભાર. અને આજનો આ કાર્યક્રમ અહીં પૂરો થયેલો જાહેર કરવામાં આવે છે. અસ્તુ. ભારત માતાની જય.